અત્યારે બાળકો નથી થઈ રહ્યા કપલ્સના, તો એના મેઇન રીઝન શું હોઈ શકે? કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કપલ કે જેમને 1 વર્ષ સુધી પ્રેગ્નન્સી રાખવાનો ફેર ટ્રાયલ કર્યો હોય નેચરલી, પછી બી જો બાળક નથી રહેતું, અને આલ્કોહોલનું એડિક્શન મેલ અને ફિમેલમાં માત્રામાં બંને સમાત્રામાં વધ્યું છે. કરેક્ટ. સમાત્રામાં. મને તો એવું બી પૂછવાવાળા લોકો છે કે સાહેબ બ્રેસ્ટ ફીડિંગ અમે કરાવીએ છીએ અત્યારે, અને સાહેબ આલ્કોહોલ લેવું જ લેવાય? કે તમે ઓળખીતા છો, તમે આયા, મેં કરી નાખ્યું. 6 મહિના પછી પોલીસ આવે મારા ત્યાં અને એમ પૂછે કે તમે આનું એબોર્શન કર્યું હતું? પણ આ જે આપણે ઇન્ફર્ટિલિટીની વાત કરતા હતા, એમાં અત્યારે IVF બહુ ચાલે છે. IVF તદ્દન સેફ છે. ઓકે, પણ હું તો ઓનેસ્ટલી કહું ને તો જો ને વર્કિંગ વુમન હોય ને, અને જેને બહુ જ મહત્વાકાંક્ષાઓ હોય જીવનની, કે મારે આટલું કરવું છે, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે, મારે બધું જીતી લેવું છે જીવનમાં. નમસ્તે. આપના આજના ગેસ્ટ છે ડૉક્ટર મોહિલ પટેલ, જે એક રિનાઉન્ડ ગાયનેકોલોજિસ્ટ છે. અમદાવાદમાં જ એમનું ક્લિનિક છે, અને એમને આજે આપણને પ્રેગ્નન્સીથી લઈને ઇન્ફર્ટિલિટી, IVF અને કેવા ટાઈપના રિસ્ક હોય છે, તમને એ ટાઈમે શું પ્રિકોશન્સ લેવા જોઈએ, કયા સ્ટેજ ઉપર શું તમારે દવાઓ, શું ટેસ્ટ કરાવવા જોઈએ, અને તમે તમારી પ્રેગ્નન્સી હેલ્ધી છે કે નહીં એ ઘરે કેવી રીતે મોનિટર કરી શકો, IVFના ફાયદા, ગેરફાયદા, બીજી બધી એમની લેપ્રો સર્જરીમાં એ ખૂબ પ્રસિદ્ધ છે, એ બધી સર્જરીઝ કેન્સરથી લઈ, એન્ડોમેટ્રિયોસિસથી લઈ અને અલગ અલગ રોગોમાં કેવી રીતે કામ કરે છે અને કેટલા સારા રિઝલ્ટ આપે છે, એ બધી જ વસ્તુઓની આજે આપણે વાત કરી છે. એ એમના ક્લિનિક ઉપર જે પણ આપણા ભારતીય સૈનિકોના ઘરના લોકો છે, વિધવા બહેનો છે, પોલીસના ઘરના લોકો છે, એ બધાના ઉપચાર ફ્રી ઓફ કોસ્ટ કરે છે. એટલે એ ખૂબ સરસ માનવતાના કાર્યો પણ કરે છે, અને આજનો પોડકાસ્ટ ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, જે દરેકના ઘરમાં કામ આવી શકે એવો છે. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પણ દબાવો, અને બીજા બધા જોડે પણ પ્લીઝ શેર કરજો. આવજો. નમસ્તે ડૉક્ટર મોહિલ. નમસ્તે બેન. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. યસ બેન. સર, એક ગાયનેક છો તમે, તો સૌથી પહેલાં અત્યારે જે એકદમ આપણે સળગતો સવાલ જે કહીએ એ હોય બધાનો, તો એ છે ઇન્ફર્ટિલિટી. એટલે અત્યારે બાળકો નથી થઈ રહ્યા કપલ્સના, તો એના મેઇન રીઝન શું હોઈ શકે? ફર્સ્ટ ઓફ ઓલ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મને ઇન્વાઇટ કર્યો ગુજરાતી મેળામાં. એકચ્યુઅલી ઇન્ફર્ટિલિટી છે ને એક સળગતો પ્રશ્ન છે અત્યારે. છે. કોઈ પણ વુમન ફર્ટાઇલ નથી થઈ રહી, તો એના બહુ બધા કારણ છે. કંઈક સિંગલ રીઝનથી ફર્ટાઇલ નથી થયા એ જ કારણ નથી. જેટલો મેલ જવાબદાર છે એટલા ફિમેલ બી જવાબદાર છે, ફિમેલ જેટલી જવાબદાર છે એટલા મેલ પણ જવાબદાર છે. પણ આપણું એક સાહિત્ય કે આપણું જે કલ્ચર છે એ એક જ દિશામાં અને દ્રઢ દ્રષ્ટિકોણથી જોવે છે દરેક વ્યક્તિને કે ફિમેલ જ જવાબદાર હોય. સાચી વાત છે. હાલની પરિસ્થિતિમાં અત્યારે બી અમે કોઈ ફિમેલ આવી હોય એટલે ચોપડી એકચ્યુઅલમાં કેવું કે તમને કે ચોપડીથી ઉપર તો કોઈ છે નહીં, રાઈટ? એટલે ચોપડી અમને એવું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કપલ કે જેમને 1 વર્ષ સુધી પ્રેગ્નન્સી રાખવાનો ફેર ટ્રાયલ કર્યો હોય નેચરલી, પછી બી જો બાળક નથી રહેતું, તો તમે તેને ઇન્ફર્ટિલિટીના ક્રાઇટેરિયામાં એડ કરો. ઓકે. પછી એ કપલને તમે ઇન્વેસ્ટિગેશન્સ માટે ફોલો કરો. ઇટ ઇઝ રિક્વાયર્ડ કે એમનું ઇન્વેસ્ટિગેશન્સ 1 વર્ષ પછી જ થાય. ઓકે. બીજી કન્ડિશન એવી છે કે કોઈ પણ કપલ, ઇવન તો હાલની તારીખમાં બી મારા ત્યાં કોઈ આયા હોય, તો અમે પહેલો પ્રશ્ન એને કરીએ કે ભાઈ મેરિડ લાઈફ કેટલી છે તમારી? મેરિડ લાઈફ પૂછીએ તો કે 3 વર્ષની સાહેબ. બરાબર. પછી એમને એવું પૂછવામાં આવે કે વોટ ઇઝ યોર એક્ટિવ મેરિડ લાઈફ? તો એક્ટિવ મેરિડ લાઈફનો મતલબ કે વી આર આસ્કિંગ કે કેટલા સમયથી તમે ટ્રાય કરો છો બાળક રાખવા. બરાબર. જો એમાં સમયગાળો 1 વર્ષનો ના થયો હોય તો અમે ઇન્ફર્ટિલિટી માટે આખું સમજાવીએ
કોષ્ટક દોરીને કે ભાઈ આ રીતે ઓવરી હોય, યુટ્રસ હોય, ટ્યુબ્સ હોય, સર્વિક્સ હોય, વજાઇના હોય, કરેક્ટ. તો આખું કોષ્ટક દોરીને સમજાવીએ કે આટલી આટલી વસ્તુ ભગવાને ફિટ કરી છે. અને મેલ ફેક્ટર અને ફિમેલ ફેક્ટર ઇન્ફર્ટિલિટી કેવી રીતે કામ કરે છે એ આખું એ બંને કપલને સમજાવીએ. આને કહેવાય પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગ. બરાબર. પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગ એટલો મેજર ભાગ ભજવે છે, બરોબર, કે એનાથી, અને ચોપડી એ બી એવું કહે છે કે જ્યારે પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગ માટે કોઈ માણસ તમારે ત્યાં આવે ને, તો એને ફર્સ્ટ ઓફ ઓલ તમે એવું કહો કે ભાઈ આટલું કર્યા પછી તમારે 3 મહિના પૂર્વે, પ્રેગ્નન્સી રાખવાના 3 મહિના પહેલેથી એક ફોલિક એસિડ નામની દવા લેવાની હોય. હા, આપે છે. એ બધે જ લોકોને ખબર છે અત્યારે. બિલકુલ. કારણ કે ઇન્ડિયામાં સોશિયલ મીડિયા એટલું પાવરફુલ છે કે ઈચ એન્ડ એવરીવન નોઝ ધીસ. યસ, કરેક્ટ. એટલે ફોલિક એસિડ બધા ઓલરેડી ઘણા આવે છે અને ઓલરેડી કે સાહેબ વી હેવ ફોલિક એસિડ ઓલરેડી. કરેક્ટ. પણ વોટ ઇઝ ફર્ટાઇલ વિન્ડો એ કોઈને ખબર નથી. કરેક્ટ. હવે ફર્ટાઇલ વિન્ડોનું એવું છે કે બધાને મનમાં તો એક તો એવું દ્રઢ નિશ્ચય કરીને બેઠા છે કે 30 દિવસે સાયકલ આવી જ જવી જોઈએ. અરે બાપા, એવું નથી. કોઈની વ્યક્તિની 22 દિવસે સાયકલ આવે છે, બરાબર છે. કોકની 26 આવે છે, કોકની 40 આવે, કોકને 45 આવે, કોકને 50 આવે. યસ. તમારું સ્ત્રી બીજ અંડકોશમાંથી, ઓવરીમાંથી ક્યારે છૂટું પડે છે, એના 14 થી 16મા દિવસમાં તમને માસિક આવી જાય. હવે કોકને વહેલું માસિક આવે છે, દેટ ડઝન્ટ મીન કે એનું સ્ત્રી બીજ ફૂટ્યું જ નથી કે કઈ કારણસર આવું થાય છે. હવે કેવું થયું છે કે અત્યારની જનરેશન એકદમ ફાસ્ટ છે. હવે એ જનરેશન મોબાઈલ જોવે, ટીવી જોવે. શું પહેલા તો ઇન્ફર્ટિલિટીનું મોટામાં મોટું કારણ મોબાઈલ છે. કેવી રીતે? તમે સમજો કે કોઈ પણ મેલ અને ફિમેલ, એ તમે પોતે બી અનુભવ્યું હશે, જૂના જમાનામાં એન્ટરટેનમેન્ટનું કોઈ સાધન જ નહોતું. બરાબર છે. બરોબર છે. તો એક જ સાધન બચતું હતું એન્ટરટેનમેન્ટનું. બરોબર છે. સમજવા વાળા સમજી ગયા હશે. તો એ સમયગાળામાં લોકોની ઇન્ફર્ટિલિટી જેવું કશું હતું જ નહીં. તમે અત્યારે રાતનો સમયગાળો તમે વિચારો કે ફેમિલી જોડે જમી લીધું, ફેમિલી જોડે જમ્યા પછી બી સોફા પર લોકો બેઠા હોય તો મોબાઈલ જ મંતરતા હોય. સાચી વાત છે. એ પત્યા પછી બી જો ઊંઘવા જાય તો રાતે સૂતા પહેલા રીલ જ જોતા હોય. હોપ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન ટુ સે. એક તો લાઈફસ્ટાઈલ ખરાબ, સ્ટ્રેસ એટલો, વર્કિંગ વુમન્સ વધી ગઈ કે જે વર્ક નથી કરી રહ્યા તો બી ઘરે બી એટલું કામ હોય એ લોકોને, બરોબર, અને પહેલા જેટલું સારા ખોરાક નથી. બિલકુલ. બરોબર. હવે અમારા ત્યાં લોકો આવે, આપણે એમ કહીએ કે બેન તમારે આવાકાડો ખાવું જોઈએ, બ્રોકોલી ખાવું જોઈએ, વોલનટ ખાવા જોઈએ. સી, જનરેશન કેવી બદલાઈ છે. પહેલા લોકો બાજરીના રોટલામાં સંતોષ માની લેતા હતા, મકાઈના રોટલામાં સંતોષ માની લેતા હતા, અને લોકોને સરસ પ્રેગ્નન્સી રહેતી હતી. હવે મકાઈનો બાજરીનો રોટલો તો ઓલ્ડ ફેશન થઈ ગઈ વસ્તુ, એટલે અમારે નવું આપવું પડે કે બેન બ્રોકોલી ખાઓ, વોલનટ ખાઓ, આલમંડ ખાઓ, બ્લુબેરી ખાઓ, બ્લેકબેરી ખાઓ. સી, એટલે મેજર દુશ્મન કોઈ પણ ઇન્ફર્ટિલિટીનું પેશન્ટ આવે ને તો સમજી જવાનું કે એને મોબાઈલનું એડિક્શન હશે જ. હવે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એવું તો કહી ના શકો કે બેન તમને ઇન્ફર્ટિલિટી છે એટલે મોબાઈલનું એડિક્શન હશે. હવે અમારે પછી પર્ટિક્યુલર બેનની જે તારીખ હોય માસિકની અને જે રીતનું એમની સાયકલ હોય એ પ્રમાણે એમને ફર્ટાઇલ વિન્ડો કેલ્ક્યુલેટ કરીને કહેવું પડે. હવે અગેન બીજો પ્રશ્ન એમાં ઉત્પન્ન થાય કે તમારા ખભા પર કોકે બંદૂક મૂકી કે મગજ પર કોકે બંદૂક મૂકી કે ધીસ આર ધ ડેઝ ધેટ યુ હેવ ટુ બી વિથ ઇન્ટિમેટ વિથ ઈચ અધર. કરેક્ટ. હવે હારું આમાં બીજો પ્રશ્ન ઉભો થયો. હવે લોકો એવું વિચારે કે હારું સાહેબે કીધું છે એટલે કરવું જ પડશે, એટલે પ્રેશર આવે. અને પ્રેશર એન્ઝાઇટીના કારણે દે કાન્ટ પરફોર્મ. અને અલ્ટિમેટલી ઇન્ફર્ટિલિટી ઓર વધી. તમે સમજ્યા? એટલે આવી સિચ્યુએશનો છે કે લોકોને આપણે કહીએ કે ભાઈ ટાઈમસર સુઈ જવાનું, ટાઈમસર ઉઠવાનું, કસરત કરવાનું. હવે કસરત તો કોઈ કરવા જ માંગતું નથી. સવારે ઉઠવાનું ને ટાઈમસર, કોઈને લાઈક હું રાત્રે 10 વાગે હું સુઈ જાઉં છું તો કોઈકને હું કહું ને તો બધા કે 10 વાગે કોણ સુઈ જાય, પણ સવારે 4 વાગે હું ઉઠું પણ છું. તો પણ એક આ ટાઈમ ટેબલ છે ને અત્યારે કોઈને સેટ નહીં થતું. બીજું કેવું છે કે સ્લીપ બહુ જ મોટો ભાગ ભજવે છે. તમે જો ના ઊંઘ્યા તમારું બોડીમાં એમને ઇન્ફ્લેમેશન આવી જાય. બિલકુલ. અને તમારી
તમારું 2 ઇંચ પેટ વધી જાય. બીજું એટલું બધું ફાસ્ટ ફૂડ થઈ ગયું છે માર્કેટમાં. ઝોમેટો, સ્વિગી ગણી લો તમે, પછી પકોડીવાળા ગણી લો. હું આજની તારીખમાં બી ક્યારે ગાડીમાં નીકળ્યો હોઉં ને તો જ્યાં જુઓ ત્યાં તમને પકોડીવાળા મળે ને ત્યાં બહેનોની ભીડ ભાડ હોય ને હોય જ. બરોબર. હવે યાર એ કેવું બનાવે, તમે ઘરે ખાઓ, હું ના નથી, હું વિરોધી નથી એ વસ્તુનો, પણ તમે ઘરે ખાઓ અને વન્સ અ વાઇલ ખાઓ. આ તો રોજની ખાતાવાળા એ લોકો હોય છે કે ભાઈ આપણું ખાતામાં લખી દેજો એમ. પાનના ગલ્લામાં લોકો લખાવે, રોજ પેલા શાકભાજી લેવા જાય ને એટલે ત્યાં 10-20 રૂપિયાની ખાઈને પછી ઘરે આવવાનું. અને એ જ ટેવ હું ઘણી વખત જોઉં ને તો એમની ડોટરને બી લઈને ગયા હોય તો ડોટરને બી એવી જ ટેવ પડે, પછી રાતે જમવાનું નહીં બનાવવાનું. બિલકુલ. એટલે લોકો ભૂલી ગયા છે. તકલીફ આ છે. બીજું મેલ ફેક્ટરમાં જોવા જાવ ને તો અનહદ લેવલનું એડિક્શન લોકોને થઈ ગયું છે. અને એ બી સરકાર આટલી છે ખતરનાક કે ભાઈ ટોબેકો ના લો, ટોબેકોથી આ નુકસાન થાય છે, આ નુકસાન થાય છે, બધું જ તમને સમજાવે છે. તમને ખબર છે કે ખાધા પછી તમને નુકસાન થવાનું છે, કેન્સર થવાનું છે, તો પણ એટલું બધું એડિક્શન છે બેન. તમે જુઓ ક્યારે તમે નીકળો ને ગલીમાંથી કોઈ જગ્યાએથી તો નીચે ખાલી વિમલની કેટલી પડીકોના તૂટેલા પડ્યા છે ને એ તમે ગણશો ને તો તમને આમ અંદરથી ધ્રાસકો લાગશે કે સાલું આટલું બધું એડિક્શન. એટલે પાન મસાલા, સિગરેટ અને આલ્કોહોલ આ ત્રણનો મેલમાં જો એડિક્શન હોય તો એનાથી બી ઇનફર્ટિલિટી 100% થાય. અને આલ્કોહોલનું એડિક્શન મેલ અને ફિમેલમાં માત્રામાં બંને સમાત્રામાં વધ્યું છે. બહુ વધ્યું છે. કરેક્ટ. સમાત્રામાં. મને તો એવું બી પૂછવાવાળા લોકો છે કે સાહેબ બ્રેસ્ટ ફીડિંગ અમે કરાવીએ છીએ અત્યારે અને સાહેબ આલ્કોહોલ લેવું જ લેવાય? એટલે એ બેનના આલ્કોહોલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ વિચારો તમે. એના માટે એના બાળકનું બ્રેસ્ટ ફીડિંગ ઇમ્પોર્ટન્ટ નથી. શી વોન્ટ્સ કે એના બેબી કરતા વધારે આલ્કોહોલ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આવી સિચ્યુએશનમાં લોકો મુકાઈ ગયા છે. હવે મેલ કોઈ આયા હોય તો અમે કેવું રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ કરીએ તો હોમોસિસ્ટિન લેવલ ચેક કરીએ. હોમોસિસ્ટિન કેવું હોય કે એ B12 ડેફિશિયન્સીમાં બી ઇમ્પ્રૂવ થાય અને એનાથી આર્થરાઇટિસ થવાના ચાન્સીસ રહે. મીન્સ ખરાબ થઈ જાય. B12 ડેફિશિયન્સી હોય ને તો બી વધારે આવે તો એમાં આર્થરાઇટિસ થવાના ચાન્સીસ રહે. તો આર્થરાઇટિસના કારણે એને ગમે ત્યારે એટેક આવવાના ચાન્સ વધી જાય. પછી તમને કોઈ એડિક્શન હોય તો બી થાય. હવે એડિક્શન કેવું રાતે જાગવાનું બી એડિક્શન ને એડિક્શન જ ગણું છું. બિલકુલ બિલકુલ. તો એના કારણે બી એમની સ્પર્મ ક્વોલિટી પુઅર થઈ જાય. બરોબર. હવે આવી કન્ડિશનમાં આપણે કહીએ ને કે સાહેબ આવું છે તમારે એડિક્શન નહીં કરવાનું તો કેવું ફેમિલી મેમ્બર જોડે આયા હોય એટલે મેલનો ઈગો ખતરનાક હોય, એક્સેપ્ટ ના કરે. ના સાહેબ આપણે તો કોઈ એડિક્શન નથી. પછી એ બધા ફેમિલી મેમ્બરને બહાર નીકાળીને એમનો ભાઈનું એકલાને બોલાવું પાછું અને કહું કે ભાઈ કોઈને ખબર ના હોય એવું એડિક્શન હોય ને તો બી બંધ કરી દેજો. કારણ કે બહુ જ માઇનર વસ્તુઓ છે કે જે આપણને નુકસાન કરી રહી છે જે અત્યારે નહીં ખબર પડે. વન્સ યુ ક્રોસ યોર 45 ને ત્યારે લોકોને ખબર પડશે કે આ વસ્તુ મને અત્યારે ઇફેક્ટ કરે છે. ફૂડ પ્લસ ઘરના જે મેન્ટલ પ્રેશર્સ, ડોટરનું જે અપબ્રિંગિંગ હોવું જોઈએ, કોઈ પણ ફિમેલનું અપબ્રિંગિંગ હોય, કોકનું સારું હોય કોકનું ખરાબ હોય, એને એના ઘરમાં કેવી વસ્તુઓ ચેક જોઈ છે એ પણ એની ફર્ટિલિટી પર ઇફેક્ટ કરતી હોય. ઘરે ઝઘડા જોયા હોય, પૈસાનું ક્રાઇસિસ જોયું હોય, સ્ટ્રેસ લેવલ એનું વધારે રહેતું હોય. અત્યારે 22, 23, 24 વર્ષની દીકરીઓ અમારા ત્યાં આવે ને બેન અને આઈને એમ જ કે સાહેબ 3 વર્ષ થયા, 2 વર્ષ થયા, પ્રેગ્નન્સી નથી રહેતી. સોનોગ્રાફી, સૌથી પહેલી સોનોગ્રાફી કરીએ અમે લોકો. સોનોગ્રાફીમાં અમે લોકો ફર્સ્ટ ઓફ ઓલ એવું જોઈએ કે ભાઈ એમના યુટ્રસ કેવું છે અને યુટ્રસમાં 3D યુટ્રસ જોઈએ, 3D ની અંદર. કે હવે યુટ્રસમાં કોઈ એનોમલી છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે. હવે યુટ્રસની જો એનોમલી આપણને ચેક કરીએ અને જો એનોમલી મળે છે તો એનોમલી પ્રમાણે આપણે એને સમજાવવું પડે કે ભાઈ યુટ્રસમાં પડદો છે કે યુટ્રસ એક જ બાજુનું બન્યું છે, 2 બાજુનું યુટ્રસ નથી તમારું. હવે એવું કહીએ ને તોય ત્રાસકો પડે. સાહેબ એવું તો ના હોય. એટલે બેન હું જોઈને કહું છું નથી, લોકો એક્સેપ્ટ નથી કરી શકતા. પછી ઓવરી જોઈએ. હવે ઓવરીમાં AFC કાઉન્ટ જોઈએ, એન્ટ્રલ ફોલિકલ કાઉન્ટ.
ઓકે. કે જ્યારે સોનોગ્રાફી કરીએ ત્યારે જોઈએ કે આ લેફ્ટ સાઈડની ઓવરીમાં 3-4 છે, રાઈટ સાઈડમાં 3-4 છે, તો ઇટ્સ અ ગુડ થિંગ. 10-12 જેવા મળી રહે આપણને, ઇટ્સ અ ગુડ થિંગ કે ઓવરી એની વર્કિંગ છે. પણ ઘણા લોકોને જોઈએ ને તો 24-25 વર્ષે જોયું હોય તો AFC કાઉન્ટ જ ઓલમોસ્ટ 1 કે 2 જ મળે. એટલે પછી અમે ટેસ્ટ લખીએ, એન્ટી મુલેરિયન હોર્મોન AMH. ઓકે. હવે AMH તમે જુઓ, સરપ્રાઇઝિંગલી મારા જોડે 15-20 કેસ એવા છે કે જે લોકો 22-23-24 વર્ષના છે ને દેર AMH લેવલ ઇઝ એક્સ્ટ્રીમલી લો, જે તમને 45 પછીની ઉંમરમાં દેખાય. એટલે પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલિયરમાં ગયા છે. દેટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ લાઇફસ્ટાઇલ. સારું ફૂડ નથી ખાધું, જંક ફૂડ ખાધું છે ને આ બધું કર્યું છે ને એના કારણે જ આ થાય છે, નથિંગ એલ્સ. પણ લોકો આપણે કહીએ માનવા તૈયાર નથી. બીજું મેજર ફેક્ટર છે PCOD, પોલિસિસ્ટિક ઓવરિયન ડિઝીઝ. હવે ગોડાઉનમાં માલ સામાન વધારે છે. ઓવરીને હું ગોડાઉન કહું છું, એની જે ટ્યુબ્સ છે એને ફેક્ટરી કહું છું, અને યુટ્રસને શોરૂમ કહું છું. ગોડાઉનમાં અંડકોશ એક કરતા વધારે બને છે. વધારે એટલે કેટલા, મીન્સ 25 થી વધારે એક અંડકોશમાં સ્ત્રીબીજ બનેલા હોય, 25 થી વધારે, and that too in the periphery of the ovary. તો એ નાના બનેલા હોય. મોટું સ્ત્રીબીજ બને, એમાંથી સ્ત્રીબીજ છૂટું પડે, એ નળીમાં જાય, એને શુક્રાણુ મળે. અને જોરદાર વસ્તુ કેવી છે કે જે સ્ત્રીબીજ બનીને ફૂટે ને એ 24 અવર્સ માટે જ જીવતું રહે. જ્યારે સ્પર્મ ગર્ભાશયની અંદર 3 to 5 days માટે જીવતા રહે. તમે જોજો, ફિમેલ કોઈ દિવસ મેલને ઇમ્પ્રેસ કરવા ના આવે. સાચી વાત છે. બરોબર. મેલને વીટીનેસ વાપરીને ફિમેલને ઇમ્પ્રેસ કરવી પડે. અગેન કુદરતે બી એવું જ ગોઠવ્યું છે કે ઓવરી જે છે એમાંથી સ્ત્રીબીજ બનીને ફૂટે એ તો ત્યાં જ ઊભું છે, સ્પર્મને ટ્રાવેલ કરીને ત્યાં જવું પડે. અને ત્યાં ફર્ટિલાઇઝ થાય ટ્યુબ્સમાં, અને એ ટ્યુબ્સમાંથી 6th day એટલે કે એનો મોરુલા સ્ટેજ હોય એમ્બ્રિયોનો, ત્યારે એ બહાર આવે, યુટ્રસ સુધી પહોંચે. પછી એનો આઉટર કવચ કાઢી યુટ્રસની જે દિવાલ બનેલી હોય એન્ડોમેટ્રિયમ, એ દિવાલની અંદર ઘૂસે, અને પછી એ ધીમે ધીમે ગ્રો થાય. એટલે આ લોકોને એવું લાગે છે કે આ બહુ સિમ્પલ પ્રોસિજર છે, કે જેને ખબર જ નથી, બાળક રહી જાય છે નેચરલી, કોઈ તકલીફ નથી, એના માટે તો ઇટ્સ અ સિમ્પલ પ્રોસિજર. બરોબર. પણ સ્ટ્રેસ લેવલના કારણે જે ઇન્ફર્ટિલિટી ઊભી થઈ છે ને, એ લોકો બી આને પછી બહુ જ વધારે પડતું પેલું લે, સાહેબ પહોંચશે નહીં પહોંચે. અલ્યા ભાઈ, તારે જ વિચારવાની જરૂર જ નથી. એ નેચરલ પ્રોसेस છે ને. कबीर सिंह में पोते कह છે ને, बच्चा पैदा करने के लिए उसमें सोचने की क्या जरूरत है, वो तो ऐसे ही हो जाता है. તો એકચ્યુઅલી એવું લોકોએ વિચારવું જોઈએ. એટલે આ પ્લાન કરે છે એમાં થોડાક પ્રોબ્લેમ થઈ જાય છે. અને બીજું કેવું છે, લોકોના કેરિયર ઓરિએન્ટેડ વધારે છે. બિલકુલ, આઈ એગ્રી કે કેરિયર બનાવવું જોઈએ લોકોએ, અને કેરિયર બનાવવું ઇઝ અ ગુડ થિંગ. પણ કેરિયરના ચક્કરમાં તમે તમારી જે પર્સનલ લાઈફ છે એને રૂન કરી રહ્યા છો, એ કોઈને ખબર જ નથી પડતી. હવે હું જોરદાર વાત કહું તમને. મારા ત્યાં પેશન્ટ આવે, ઘણા પેશન્ટ આવે ને તો પ્રેગ્નન્સી રહી ગઈ હોય, આપણે કહીએ ને પ્રેગ્નન્સી છે, એટલે બંને કપલ એકબીજા સામે જોવે. બરાબર. એટલે હું સમજી જાઉં કામને રાખવું નથી. આપણને આઈડિયા તો આવી જાય ને, કારણ કે હું રોજના પર ડે 300 લોકોને મળતો હોઈશ. કારણ કે એક જણ હોય ને એની જોડે બીજા 3 આયા હોય, એટલે 100 ની ઓપીડી જુઓ 300 થાય. અને બોલવા વાળો હું એકલો હોઉં, સામે જવાબ બીજા 10 પૂછવા વાળા હોય. એટલે એકબીજાને સામે જોવે કપલ. પછી આપણે સમજીએ કે ભાઈ તારે રાખી લે એટલું સારું. પણ લોકોને રહેતું નથી, પથ્થર એટલા દેવ કરે, બિલકુલ, તોય રહેતું નથી. તો એવી કન્ડિશનમાં આપણે પૂછીએ કે ભાઈ સાહેબ, પછી હું શું કહું, નવું ચાલુ કર્યું છે મેં, તમે એક કામ કરજો, તમારા મધર ફાધરને પૂછી લેજો એકવાર, જાતે ડિસિઝન ના લેતા. માગી લે, સ્પષ્ટ ભાષામાં ગોળી જ માગી લે. હવે ગોળી માગે એટલે આપણા હવે ગવર્મેન્ટ ક્રાઇટેરિયા મુજબ યુ કાન્ટ ગીવ. મતલબ ફર્સ્ટ પહેલા મહિનામાં પણ તમે ના આપી શકો. ગવર્મેન્ટ ક્રાઇટેરિયા એવું કહે છે કે બગડેલું બાળક હોય, બાળક એક્સપાયર્ડ થઈ ગયું હોય, એમ્બ્રિયોનિક ડિમાઇસ હોય, કોઈ તકલીફ વાળું હોય, કે મેટર્નલી કોઈ તકલીફ થાય એવી કન્ડિશન હોય બાળક રાખવાથી, તો તમે આપો.
હમ એ ક્રાઇટેરિયા છે. પણ આમ તો આ તો મેડિકલ ઉપર માર્કેટમાં તો ધૂમ વેચાય છે, હા પણ એ તો ફૂડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો કંટ્રોલ નથી, એ સ્પષ્ટ ભાષામાં દેખાય છે. હા કેમ કે માર્કેટમાં મેડિકલમાં મળતા હોય છે, ઘણા લોકો એનો યુઝ કરતા હોય છે. 500 રૂપિયા આપો એટલે મળી જાય. હા પણ એ આવે એકચ્યુઅલી એનું લાયસન્સ ને બધું લેવું પડતું હોય છે. અચ્છા બરોબર, અમે ના પાડીએ એટલે પેશન્ટ બહારથી લઈ લે. એ બી છે. પણ આમ એટલે આપણા શું ઇન્ડિયામાં અબોર્શન એટલે લીગલ નથી, લાઈક પહેલા 6 વીકમાં પણ નહીં? લીગલ છે, લીગલાઇઝેશનનો વાંધો નથી, પણ એના નોર્મ્સ છે. અચ્છા એટલે બાળક જો હેલ્ધી હમણાં હોય નવા નોર્મ્સ પ્રમાણે તો કેવું કીધું છે કે ફિમેલ આઈને એમ કહે છે કે મારે નથી રાખવું તો તમે કરી શકો. અચ્છા એટલે હવે change પણ હા હવે ચેન્જીસ થયા છે ને. બીજું કેવું છે કે એના માટેનું એકચ્યુઅલી એમટીપી નું સેન્ટર છે. એમટીપી ના અમુક સેન્ટર્સ આપેલા છે. બરાબર. હવે એના માટે તમારે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરાવવું પડે તમારું. ઓકે. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. હવે એક્ઝામ્પલ આપું, તમે કોકને લઈને આવ્યા હા અને મારા ત્યાં આવીને મેં એબોર્ટ કરી નાખ્યું, 3.5 મહિના કે 4 મહિનાનું બાળક ઓકે. માની લો, કોઈ અનમેરિડ છે ગર્લ. હા હા જબરજસ્ત વસ્તુ કેવી થાય કે તમે ઓળખીતા છો, તમે આયા, મેં કરી નાખ્યું, 6 મહિના પછી પોલીસ આવે મારા ત્યાં અને એમ પૂછે કે તમે આનું એબોર્શન કર્યું હતું, આપણે હા પાડો એટલે તમને લઈ જાય. કેવી રીતે? કેમ કે જે છોકરી અનમેરિડ હતી એ છોકરીએ કેસ કર્યો હોય પેલા છોકરા ઉપર અને એ કેસમાંથી બચ્ચું રહ્યું હતું એ જાહેર થાય અને એ બચ્ચું કોણે એબોર્ટ કર્યું તો ડોક્ટર મોહિલ પટેલ. એટલે પોલીસ વાળાને પેલા બધામાં ઇન્ટરેસ્ટ ના હોય, સીધું ડોક્ટર ઉપર જ ફોકસ કરે. વાહ. એટલે એના કરતા 2 હાથ ને ત્રીજું માથું આવું નહીં કરવાનું. એટલે હું કપલને એવું આપણે કાઉન્સિલ કરીએ કે ભાઈ તમે પર્સનલી મધર ફાધરને લેતા આવો, કાં તો એમને પૂછો, ટેક યોર સેલ્ફ અ ટાઈમ અને તમે બાળક રાખો. હું રાખવા ઉપર વધારે ફોકસ એટલા માટે કરું છું કે પછી નથી રહેતું કરેક્ટ. અને પછી લોકો બૂમો પાડતા આવે છે સાહેબ બાળક જોઈએ છે. ગેલછા તમે વિચારો, અત્યારે 41 વર્ષના બેન મારા ત્યાં પ્રેગ્નન્ટ છે, 41 એજ ઉપર. એમનો 17 વર્ષનું એકનો એક બાળક રોડ એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયું હતું, એટલે બીજું બાળક રાખ્યું છે. ગ્રેટ. એટલે બહુ જ તમે જ્યારે અમારા જોડે બેસો ને તમને એમ થાય કે સાહેબ કેટલા બધા ખતરનાક ઇમોશનલ વમળો વચ્ચે અમે કામ કરીએ છીએ. સાચી વાત છે. પણ આ જે આપણે ઇન્ફર્ટિલિટીની વાત કરતા હતા એમાં અત્યારે આઈવીએફ બહુ ચાલે છે, તો એ આઈવીએફ કરવું કેટલું સેફ છે? આઈવીએફ તદ્દન સેફ છે. ઓકે. પણ હું તો ઓનેસ્ટલી કહું ને તો જોને વર્કિંગ વુમન હોય ને અને જેને બહુ જ મહત્વાકાંક્ષાઓ હોય જીવનની કે મારે આટલું કરવું છે, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે, મારે બધું જીતી લેવું છે જીવનમાં, તો એવા વ્યક્તિએ ઓલ્ધો આઈવીએફ નથી કરાવતા તમે, બરોબર, તમે પરણ્યા બી નથી, એનું ઓવમ પિકઅપ કરીને ઓવમ ફ્રીઝ કરી દેવું જોઈએ. ઓકે. કે એમાં એવું હોય કે તમને ઇન્જેક્શન્સ આપે, એગ ફ્રીઝ કરાવે છે, તમને ઇન્જેક્શન્સ આપે જે તમને સુટેબલ હોય. એ જ ઇન્જેક્શનથી તમારા સ્ત્રી બીજ બને. હમણાં મારું એક પેશન્ટ હતું, એ આઈવીએફ કરાવવા ગયું, 70x મને 70. ઓહો. રાઈટ. એટલે એ કેવું છે, એક્સ મળ્યા, એક્સ લઈ લે, એમાં M2 ક્વોલિટીના એક્સ એ લોકો ફ્રીઝ કરી દે. ઓકે. પછી એ એક્સ તમે 10 વર્ષે વાપરો, 20 વર્ષે વાપરો, જ્યારે વાપરો હોય ત્યારે વાપરી શકો. પણ જ્યારે ઉંમર છે ત્યારે એક ફ્રીઝ કરાવી દો, જો તમારી બહુ જ મહત્વાકાંક્ષાઓ હોય તો. પણ એ એગ્સમાં કશું પ્રોબ્લેમ ના થાય કે આટલું ફ્રીઝ, સપોઝ એગ્સ ફ્રીઝ કરાયા પછી 5 વર્ષ પછી કોઈને યુઝ કરવા હોય તો પણ કઈ પ્રોબ્લેમ ના? આરામથી એ બહાર કાઢે અને એ એગ્સની અંદર સ્પર્મ નાખે એટલે ફર્ટાઇલ થવાનું ચાલુ થઈ જાય. એટલે એ બાળકમાં કઈ પ્રોબ્લેમ ના થાય? કશું જ નહીં. ડાયના હેડન નું નામ તમે સાંભળ્યું હશે. એને પોતે 42 ની એજ ઉપર એગ્સ ફ્રીઝ કરાયા હતા 32 એ, અને 42 એ એક્સ વાપરીને એ લોકોએ બાળક રાખ્યું. કરેક્ટ. પણ મેં એવું સાંભળ્યું છે કે આઈવીએફ તો એક વારમાં સક્સેસફુલ થાય એવું તો કે છે જ નહીં. નહીં, બાળક રહેવું ને બેન, જો હું આજે બી કહું છું, ફક્ત ને ફક્ત કુદરતના હાથનો વિષય, 3 વિષય કામમાં લાગે બાળક રહેવા માટે. પહેલું ભગવાન, બિલકુલ. બીજા એ ઘરમાં રહેતા લોકોના કર્મો, હસબન્ડ વાઈફ ના તો ખરા, જોડે એમના મા બાપના બી કર્મો એમને અડે, અને ત્રીજો ડોક્ટર આવે.
લોકો આવીને એમ કહેતા હોય કે સાહેબ તમે શું કર્યું? એટલે ભાઈ અમે તો બધું કોઈ ડોક્ટર કોઈ પેશન્ટને એવું ના કહી દે કે ભાઈ નહીં રે. બધા પોઝિટિવ જ વાત કરે. બિલકુલ બિલકુલ. ના થતું હોય તો તમે સ્ટેપ અપ થઈ શકો કે બાળક રાખવું છે તો તમે એમ કહો કે સાહેબ અમે બહુ ટ્રાય કર્યો, હવે અમે હતાશ થઈ ગયા છે, હવે અમારે બાળક રાખવા માટે IVF કરાવવું છે, તો એ તમે કરી શકો. ઇટ્સ અ ગુડ થિંગ. કારણ કે નેચરલી જે બાળક કન્સીવ કરવા માટે લોકો માનતા હોય ને એમાં 100 જણા ટ્રાય કરે એમાં 8 થી 10 જણને બાળક રહે. એટલે અગેન પાછું મેં તમને કીધું એ પ્રમાણે એટલે 12 મહિના ટ્રાય કરો તો એક વખત મેળ પડે. સમજી ગયા? ચોપડી લખવા વાળા બહુ જ બુદ્ધિશાળી છે. પછી આવે IUI. હવે IUI માં એવું હોય ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન. જો સિમેન હોય એને વોશ કરે પુરુષનું અને સારામાં સારા શુક્રાણુઓને ગર્ભાશયની અંદર મૂકી દે અને એગ્સ ફૂટવા માટે ઇન્જેક્શન આપે. એ લોકો કંટ્રોલ હોય થોડો ડોક્ટરના હાથમાં. એગ્સ બનાવવાના ઇન્જેક્શન આપે, પછી એગ્સ ફૂટવાનું ઇન્જેક્શન આપે અને એગ્સ ફૂટવાના ઇન્જેક્શનના 36 કલાક પછી એકોર્ડિંગ ટુ પેશન્ટ ક્રાઇટેરિયા ઘણા નથી ફૂટતું તો સેકન્ડ ઇન્જેક્શન આપીને થોડું લેટ બી થઈ શકે. એગ્સ ફૂટવા મીન્સ એગ્સ ફૂટવાનું જે ઇન્જેક્શન આવે એ આપવાના 36 કલાક પછી હસબન્ડનું સિમેન સાફ કરી કમ્પ્લીટ કરી અને ગર્ભમાં અંદર મૂકી દે. તો એવા કેસીસમાં 25 થી 30 જણને બાળક રહે 100 માંથી. અને છેલ્લી વાત આવી IVF ની તો એમાં 100 માંથી 60 થી 70 જણને જ બાળક રહે. એટલે બધું જ ભગવાન કહું છું, ભગવાન બધું પોતાના હાથમાં રાખે છે. ડોક્ટર ખાલી નિમિત્ત છે અને આ જગત આખું જે છે ને નિમિત્તના બચકા ભરે છે કે ડોક્ટર સાહેબ તમે કંઈક કરો. અલે ભાઈ અમે થોડી જાદુગર છીએ. એ છે. પણ એ વાત સાચી કે IVF સપોઝ લોકોને મલ્ટિપલ ટાઈમ કરાવવું પડતું હોય છે અને એવું મેં સાંભળ્યું છે કે IVF તમે મલ્ટિપલ ટાઈમ કરાવો તો એ બોડીને પછી નેગેટિવ ઇમ્પેક્ટ પડે, લેડીઝને પ્રોબ્લેમ થાય ફિઝિકલ. IVF જે છે ને એ હોર્મોન્સના ઇન્જેક્શન્સ છે બેઝિકલી. એટલે કોઈ પણ વસ્તુ અતિરેક માત્રામાં જાય એટલે બોડીને નુકસાન કરવાની છે. એવું તો છે જ નહીં કે ક્યાંય લખેલું કે ભાઈ આ વસ્તુ આ નુકસાન નહીં કરે. દવા બની છે. કોઈ પણ વસ્તુની સિમ્પલ ભાષામાં કંઈક નવું બનાવ્યું હોય તો એની ઇફેક્ટ બી હોય, સાઈડ ઇફેક્ટ બી હોય. એટલે ઘણા લોકો વેટ ગેઇન કરતા હોય છે વધારે. બીજું ઇસ્ટ્રોજનિક એક્ટિવિટી વધારે થાય, ઇસ્ટ્રોજન વધારે આપતા હોય આ લોકો. એટલે આગામી ભવિષ્યમાં બ્રેસ્ટ કેન્સરના, ઓવરિયન કેન્સરના, એન્ડોમેટ્રિયલ કેન્સરના એના ચાન્સીસ બી વધારે રહી શકે જો પ્રોપર તમે એની કેર ના કરો તો પોસ્ટ ઓપરેટિવલી. એટલે હું ઘણા પેશન્ટને એવું બી કહું તમે IVF કરી દીધું, બાળક રહી ગયું, બાળક ડિલિવર થઈ ગયું તો ભલે વરસ થઈ ગયા પછી તમે આયુર્વેદિકમાં પંચકર્મ કરાવી લો. બોડી ક્લીન થાય અને બોડી ડિટોક્સ થાય. પણ એ લોકોને હવે બોડી ડિટોક્સ એ રીતે નથી કરવું. બોડી ડિટોક્સ કરવા માટે ગ્લુટાથાયોન ઇન્જેક્શન લેવા છે લોકોને. ગ્લુટાથાયોન તો ગ્લો માટે છે, બોડી ડિટોક્સ કરે, લીવર ડિટોક્સ કરી નાખે તમારું. ગૂગલ પર વાંચી લેજો, બધું લખેલું છે જબરજસ્ત. એટલે લોકોને છે ને સિમ્પલ વસ્તુઓ જલ્દી એડપ્ટ કરી દેવી છે. ફિમેલ બી આવે ને હવે તો આ તો વાત નીકળી છે એટલે કહું છું, લોકો ફેમિલી બેલેન્સિંગ બી કરવાનું કે તમને આવીને એવું બી કે સાહેબ 2 ઢબુડીઓ છે, થોડું જોઈએ આપજો. આપણે કશું જોતા તો હોય નહીં. ઇલીગલ છે, પ્રોપર ઇલીગલ છે. બરોબર, શું જોવો ભાઈ અમે તો. તમારે 2 તો છે, તમારે ત્રીજું ના રાખવું જોઈએ ઓફિશિયલી. પણ મેલ કરતા ફિમેલને વધારે ઇન્ટરેસ્ટ હોય. એકચ્યુઅલી આવા કેસીસ હમણાં મેં બહુ જોયા કે મેલ પુરુષને એટલી ઈચ્છા ના હોય કે 2 છોકરીઓ છે તો વાંધો નહીં, પણ ફિમેલને એવું હોય કે 2-3 છોકરીઓ હોય તો પણ હજુ છોકરાની લાલચ હોય કે મને એક છોકરો થાય. એ નથી સમજાતું કે છોકરો ને છોકરીમાં આટલો ફરક કેમ, છોકરો જ કેમ જોઈએ? બેન મને તો એટલી ખબર પડે કે 2 હોય અને બાબો આવશે આ મોંઘવારીમાં પેલો મોભેરા કરીને મરી જશે. એ જ કહું છું. મેં તો એવા જોયા છે કે 4-5 છોકરીઓ થઈ ગઈ હોય છોકરાની રાહમાં. પરિસ્થિતિ એવી છે, આ તો બહુ જ પેલી વસ્તુ છે. ઇન્ડિયામાં ટોટલી ઇલીગલ છે. લોકો જેન્ડર સ્પેસિફિક IVF કરાવે છે. જેન્ડર સ્પેસિફિક એટલે કેવું કે તમારા જે બાળક જે બનાવ્યા હોય ને IVF થ્રુ એના એક્સ કે XY ક્રોમોઝોમ છે કે નહીં ખબર પડે. અને એ બી જીનેટિકલ નોર્મલ છે કે નહીં એ બી પહેલા જોઈ લે, મૂકતા પહેલા જ ખબર હોય. હવે આ ઇન્ડિયામાં ઇલીગલ છે
લોકો નવું શીખ્યા છે. કોક દુબઈ જઈને કરાવે, કોક મલેશિયા જઈને કરાવે. પણ સર ઇલીગલ વસ્તુઓ બી બધી જ થાય છે. લાઈક જેમ તમે કીધું કે જાતિ પરીક્ષણ ઇલીગલ જ છે, કેટલાય ડોક્ટર કરે છે અને એના પછી કેટલાય અબોર્શન થાય છે આપણા બધી ઢગલો વસ્તુ જગ્યાએ. થાય છે. સી દેશ જ એટલો મોટો છે, તમે કેટલા જણને કંટ્રોલ કરો? એ જ એ તો ચલો લીગલ ડોક્ટરો કરે છે. હવે ડોક્ટર જ ઇલીગલ હોય છે એવાય એબોર્શન કરે છે. કે ડોક્ટરની ડિગ્રી જે વ્યક્તિ જોડે નથી એ જ એબોર્શન કરે છે. જસ્ટ ઇમેજિન. અને લોકો જાય બી છે પાછા એમના જોડે. પણ એમાં રિસ્ક રહે તો ખરું ને? રિસ્ક એટલે બેન, મને ખબર છે, હું રિવીલ નહીં કરું કોઈ વસ્તુને. એક એવો ડોક્ટર જેને કશું જ નથી આવડતું ગાયનેક પ્રેક્ટિસ કરે છે, અને હી ઇઝ નોટ ડોક્ટર, એ 10 પાસ છે. બાપરે. અને નીચેથી સાફ સફાઈ કરતા 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 ડીએનસી કરતા હશે ક્યારેક, તો યુટ્રસ પરફોરેટ થયું અને ઇન્ટેસ્ટાઇન ખેંચી લાયા. સમજ્યા? ઇન્ટેસ્ટાઇન ખેંચી લાયા નીચે. પછી કે સારું કોડ જેવું લાગે. પછી ફોન આવ્યો મારા પર ક્યાંકથી, એમને નંબર મળ્યો હશે તો હી કોલ્ડ મી. હું ગયો, હું કહું એટલે તને ખબર પડે જ બી તું શું કરે છે. પછી તો પૂરું બી થઈ ગયું એનો કાર્યક્રમ. સર, તો તમે જે વચ્ચે જે એન્ડોમેટ્રિયમની તમે વાત કરતા હતા એના પરથી જ મને એક વાત યાદ આવી કે અત્યારે લગભગ 8માંથી 1 સ્ત્રીને એન્ડોમેટ્રિયોસિસ હોય છે, અને આ સ્ત્રીઓને પણ ખબર નથી અને મોટાભાગના ડૉક્ટર્સને પણ આની અવેરનેસ નથી હજુ કે એન્ડોમેટ્રિયોસિસ શું હોય છે, સિમ્ટમ્સ, કે પછી એ કેવી રીતે થાય અને એનું સોલ્યુશન છે કે નહીં. લાઈક અત્યારે એવું કહે છે કે એલોપેથીમાં એ પરમનન્ટ સોલ્યુશન નથી, પણ એના માટે શું કરી શકાય આપણે? ખૂબ સળગતો પ્રશ્ન છે બેના. મેં અત્યાર સુધી એન્ડોમેટ્રિયોસિસ બહુ બધા ઓપરેટ કર્યા છે. ટચવુડ, ભગવાનની દયાથી એક પણ એન્ડોમેટ્રિયોસિસ રિકરન્સ લઈને મારા ત્યાં પાછું નથી આવ્યું. બહુ જોરદાર વાત કહું તો રિકરન્સ એટલે સી એન્ડોમેટ્રિયોસિસ 2 ટાઈપના લોકોમાં જોઈએ આપણે. એની 2 કેટેગરી પાડીએ. પહેલા એન્ડોમેટ્રિયોસિસ એટલે શું? પહેલો તો એ સળગતો પ્રશ્ન છે, લોકોને ખબર જ નથી શું છે. તો outside the uterine cavity there is any kind of endometrium cells. Either it is into the ovary or into the uterosacral ligament, either it is on the posterior aspect of the uterus. ક્યાંય પણ હોઈ શકે, આખા એબ્ડોમિનમાં, પેલ્વિસમાં પહેલા તો જાય. બરોબર. એક્ટોપિક એન્ડોમેટ્રિયમ, કે જે એન્ડોમેટ્રિયમ એની જગ્યાએ હોવું જોઈએ એના કરતા બીજી જગ્યાએ છે. જેમ આપણે એક્ટોપિક પ્રેગ્નન્સી કહીએ કે ભાઈ પ્રેગ્નન્સી ગર્ભાશયમાં હોવી જોઈએ પણ જેની જગ્યાએ ટ્યુબમાં રહી ગઈ કે ઓવરીમાં રહી ગઈ, એમ એક્ટોપિક એન્ડોમેટ્રિયમ, કે જે એન્ડોમેટ્રિયમ ગર્ભાશયની દિવાલની અંદર હોવું જોઈએ એ પેટની અંદર આઈધર યુટ્રોસેક્રલ લિગામેન્ટ પર છે, ઓવરીની અંદર છે, ટ્યુબ્સની ઉપર છે, પ્લેડરમાં છે, યુરેટરની આજુબાજુ છે. મીન્સ જે યુરેટર હોય, પેશાબ લઈ જતી નળી, એની આજુબાજુ છે. ઇટ ઇઝ નોન એઝ એન્ડોમેટ્રિયોસિસ. હવે આ કેવી રીતે થાય છે એનો ચોપડીમાં કોઈ જવાબ નથી. ડોક્ટર બી કેવી રીતે આપે? પહેલી વસ્તુ. બીજું, આ પેશની અંદર લોકોને પહેલું તો પેઇન આવે, ખૂબ એબ્ડોમિનલ ક્રેમ્પ્સ, અને ધેટ ટુ ડ્યુરિંગ ધ મેન્સીસ. મેં એવા બી લોકો જોયા છે કે પેટ પકડીને જમીન પર આળોડતા હોય, બિલકુલ રડવું આવી જાય એટલું પેઇન થતું હોય સખત. અને એ પેઇન કેવું હોય ખબર છે? જેણે ભૂલથી ડિલિવરી કરાવી હોય ને પહેલી, એને એવું લાગે કે નોર્મલ ડિલિવરી જેટલો જ દુખાવો છે. બિલકુલ સાચી વાત, બરોબર છે. હવે આપણે કોકને એમ કહીએ કે બેન એન્ડોમેટ્રિયોસિસ મને લાગે છે, એક્ઝામ્પલ, અમે ભગવાન વિથ ધ ગોડ ગ્રેસ મને ખબર પડે છે કે એન્ડોમેટ્રિયોસિસ કેવું દેખાય, કારણ કે અમે લોકો કેવું છે કે રિસેન્ટ એડવાન્સીસ ને અપડેટેશનમાં હોઈએ અને કોન્ફરન્સીસ એટેન્ડ કરતા રહેવું પડે. તો લોકો જે નવું નવું કરતા હોય તમને ખબર પડે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો. સી, અમારી ક્યારે બી ડોક્ટરની પ્રેક્ટિસને ધંધો નથી કહેતા, કે અમે કમાણી માટે નથી કરી રહ્યા, અમે પ્રેક્ટિસ કહીએ છીએ. અને એ પ્રેક્ટિસમાંથી અમુક પોર્શન અમે અમારા માટે વાપરીએ છીએ,
બાકી અમે હોસ્પિટલ સારી બનાવીએ, પેશન્ટને સુવિધા સારી જી આપીએ, જી જી એના માટે જ વાપરે. એટલે પેશન્ટના પૈસા અલ્ટિમેટલી પેશન્ટ માટે જ વપરાય છે. લોકોને ખાલી દૂરથી એવું લાગે કે સાહેબ છે, સાહેબ મજા કરે છે, સાહેબ આવું કરે છે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. રહી વાત એન્ડોમેટ્રિયોસિસની, તો એન્ડોમેટ્રિયોસિસ એક તો ઉદય જેવો રોગ છે. કેમ? તો જેટલી વખત માસિક આવે ને હા એટલી વખત જે એક્ટોપિક એન્ડોમેટ્રિયમ છે એના કોષો જાતે જ અંદર પેટની અંદર માસિક લાવે, હા એ બરાબર એક્ટિવેટ થાય. હવે એ એક્ટિવેટ થયા એટલે માસિક આવવાનું ચાલુ થાય. એટલે એવું બને કે ફ્રોઝન પેલ્વિસ થઈ જાય. ફ્રોઝન પેલ્વિસનો મતલબ એટલે કેવું ખબર છે? બે બાજુના અંડકોશ હોય, એની અંદર તો માસિક આવતું જાય એટલે ચોકલેટ સિસ્ટનું નિર્માણ થાય. બરાબર કારણ કે એ તો બહાર નીકળવાના કોઈ ચાન્સ જ નથી. હવે એ લાલ કલરનું લોહી હોય, હા એ લાલમાંથી બ્રાઉન થાય, બ્રાઉનમાંથી થોડું આછું બ્રાઉન જેવું થાય. ટિપિકલી સિલ્ક ચોકલેટ હા પીગળેલી હોય ને એવું થાય. એવું અમારા એમાંથી બહાર નીકળે સર્જરી વખતે. ઓહ. બરોબર. હવે એના માટે હવે મેં તમને એમ કીધું કે 2 ક્રાઇટેરિયા પાડવા પડે કે જે ઇન્ફર્ટાઇલ કપલ છે કાં તો પછી જે પરણી ગયેલા છે. હા અમે એવું બી જોયેલું છે કે એટલી હદ સુધી એન્ડોમેટ્રિયોસિસ ખરાબ થઈ જાય. મારા ત્યાં બી એક પેશન્ટ આવ્યું હતું જે 12 ઓપરેશન માટે લીધું અને એ ડૉક્ટરે ના પાડી દીધી કે વી કાન્ટ ઓપરેટ ધીસ, કારણ કે બહુ ચોંટેલું છે. ઓકે એટલે એ પેશન્ટ મારા ત્યાં આવ્યું. પછી આવ્યું ને અમે લોકોએ ઓપરેટ કર્યું. એના ઇન્ટેસ્ટાઇન જે રેક્ટમ હોય ને એની અંદર એન્ડોમેટ્રિયોસિસ ઇન્વોલ્વમેન્ટ હતું છેક સુધી. એટલે વી હેવ કટ દેટ ઇન્ટેસ્ટાઇન અને એના સ્ટેપલર મારીને નવું રેક્ટમ ફોર્મેશન કરીને આપ્યું. બાપરે. આજે એ વાતને લગભગ 7 મહિના થયા. પેશન્ટ એબ્સોલ્યુટલી ફાઇન, વિધાઉટ એની પેઇન સિમ્ટમ્સ, અને સારી લાઈફ જીવે છે. એ પેઇન આવવાના ચક્કરમાં એન્ડોમેટ્રિયોસિસમાં પેઇન કેમ આવે એ બી હું તમને જણાવું. તમે સમજો કે એક વ્યક્તિ કે જેને એક્ટોપિક પ્રેગ્નન્સી રહી, એની નળી ફાટી ગઈ. હવે ફાટેલી નળીનું લોહી પેટમાં જમા થવાનું ચાલુ થયું. હવે પેટની ઉપર તો પેરિટોનિયમ છે આજુબાજુ. જી હવે પેરિટોનિયમના સેલ્સ ઇરિટેટ થાય હા અને એક્સ્ટ્રીમ કન્ડિશનનું પેઇન આપે. યસ હવે એન્ડોમેટ્રિયોસિસમાં કેવું, જેવું માસિક બહાર આવે છે એવું માસિક પેટમાં બી ભરાય છે. એટલે જેટલી વખત મેન્सेस આવશે એટલી વખત માસિક અંદર ભરાવો થશે, એટલી વખત પેઇન આવશે. ઇવન માસિક જતા રહ્યા પછી બી કન્ટિન્યુઅસ થોડું ઝીણો દુખાવો ચાલુ જ રહે. હા અને કોઈ બી દિવસે પેઇન આવે એવું એનું કંઈ નક્કી જ નક્કી ના નહીં. હોય કે આવે ને ના આવે. કોઈ પણ દિવસે કેટલી બી એક્સ્ટ્રીમિટીનું પેઇન આવી જાય એમાં. અને લોકોને આવું કોઈ ભાન નથી. મારા ત્યાં પેશન્ટ આવ્યું હતું, આ તો હું તમને એક્સપિરિયન્સ કરું છું, શેર કરું છું મારો. એ પેશન્ટને મેં કીધું બેન તારે એન્ડોમેટ્રિયોસિસ છે, તારે ઓપરેટ કરાવવું પડશે. ઓપરેટ કરાયા પછી તમારે આ પેશન્ટને આની જે ટ્રીટમેન્ટ છે ને એ સેન્ડવિચ થેરાપી આપવી પડે. એટલે એક તો સર્જરી કરવી પડે. બિલકુલ. હવે સર્જરી કરી એટલે આઈવીએફ વાળા એવું કહે કે તમે ઓવરી ડેમેજ કરો છો, એટલે સ્ત્રીબીજ ફોલિકલ ઓછા બનશે. તો સારું કરવું શું? સર્જરી ના કરો તો પેઇન આવે. હવે એ લોકો ઇન્જેક્શન આપીને ફોલિકલ બનાવે તો એ ફોલિકલ બી સારા ના બને, કારણ કે આ તો ખરાબ થઈ ગયેલી ઓવરીમાંથી લેવાના. બિલકુલ. એટલે પેશન્ટ હારું સુડી વચ્ચે સોપારી જેવું થઈ જાય આમાં. એટલે એન્ડોમેટ્રિયોસિસમાં અમે શું કરીએ, પેશન્ટને એવું કહીએ કે ભાઈ તને ઇન્ફર્ટિલિટી છે, બાળક રાખવું છે. હવે એ કન્ડિશનમાં અમે બધું જ એનું જે છે ખરાબ થયેલી વસ્તુ એ કાઢી નાખીએ. નાના એ પેરિટોનિયમ જ્યાં લોહી પડી રહ્યું હોય ને બધું પેરિટોનિયમ ખરાબ થઈ ગયું હોય, એ બધું પેરિટોનિયમ આખું ઉખાડી અને એક ટેકનિક છે બટરફ્લાય ટેકનિક, જે મારા સાહેબે વિકસાવી છે, ગુજરાતના છે સાહેબ ડૉક્ટર સંજય પટેલ સાહેબ. અને એન્ડોમેટ્રિયોસિસમાં સાહેબનું જે નામ છે એ વર્લ્ડ વાઇડ ફેમસ છે. બહુ ઓનેસ્ટ વાત છે આ, એમાં કોઈ બેમત નથી. અને એમના જોડેથી જ અમે શીખ્યા છે. એન્ડોમેટ્રિયોસિસ સર્જરી કેવી રીતે કરવી, સાહેબે મોર દેન 25,000 સર્જરી કરી હશે અત્યાર સુધી, અને એટલા પેશન્ટ ટ્રીટ કર્યા છે. કઈ વસ્તુમાં કેટલો પ્રિકોશન રાખવા, એટલે અમારી જનરેશન સાહેબથી એક સ્ટેપ અહેડ હોય કે સાહેબ જે પ્રિકોશન્સ લઈને બેઠા છે એ તો અમે લેતા જ હોઈએ. એટલે સરના જોડે હમણાં બી અમારું ડિસ્કશન થયું ત્યારે સર કહેતા હતા
સારું હજી સુધી મોહિલ મને બી ક્વેશ્ચન થાય છે ખરું હજી આટલું બધું વધી કેમ ગયું. હા સરે તો એક ક્વેશ્ચન એવો બી કર્યો કદાચ કોવિડ વેક્સિનના કારણે વધારો થયો હોય પોસિબલ કે કોવિડની વેક્સિન લીધા પછી ઘણા બધા કેસ વધી ગયા છે. વધી રહ્યા છે એકચ્યુઅલી વધ્યા Yes. છે એટલે પોસિબલ. એટલે કન્ડિશનિંગમાં અમે લોકો શું કરીએ કે એ ટેકનિકથી બધું બટરફ્લાય ટેકનિકથી બધું કાઢીએ. ભગવાને જેવી એનાટોમી આપી હોય એની નિયર નોર્મલ એનાટોમી કરી આપીએ. હા પણ સર આમાં જે સપોઝ એન્ડોમેટ્રિયોસિસને બધાને લાઈક ખબર પડતા 7-8 years તમને લાગી જાય એમાં ઇમિડિયેટલી ખબર નથી પડતી તો એ જ્યારે માસિક આવવાનું ચાલુ થાય જ્યારથી તમને પીરિયડ્સ આવે ત્યારથી તમને જો હેવી પેઇન ને એવું હોય તો એવો અંદાજો લગાવી શકાય કે એન્ડોમેટ્રિયોસિસ થઈ શકે અને એના માટે કંઈ પ્રિકોશન્સ લઈ શકાય. આમાં બેન કેવું છે પ્રિકોશન તો તમે શું લેશો કારણ કે ક્યારે ઉત્પત્તિ સ્થાન જ એનું ખબર નથી આપણને. કરેક્ટ એ બી છે. એટલે પ્રિકોશન તો કશા છે નહીં. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ ન્યુટ્રિશનિસ્ટ કે અમે આ કરીએ એટલે એન્ડોમેટ્રિયોસિસ ના થાય. ભાઈ એવું નથી. મેં ઘણા સાંભળ્યા છે કે લાઈફસ્ટાઈલ ને આ એવું ડાયટ કશું નથી. તમે વિચારો કેટરીના કેફને જ્યારે એન્ડોમેટ્રિયોસિસ હોય હા એની લાઈફસ્ટાઈલ તો કેવી હશે. ઓફકોર્સ એમની તો સમિતા શેટ્ટીને હમણાં જ ઓપરેટ કરાયા એની લાઈફસ્ટાઈલ કેવી હશે. બિલકુલ બરોબર. એટલે અમે એ તો પોતે જોડે ન્યુટ્રિશનિસ્ટ ને ડાયટિશિયન જોડે લઈને ફરવા વાળા માણસો છે. અગ્રી ઇટ ડઝન્ટ મીન કે એન્ડોમેટ્રિયોસિસ એ ઇસ્ટ્રોજન ડિપેન્ડન્સી વાળું છે અને ઇસ્ટ્રોજન ડિપેન્ડન્સી હોય એટલે બ્યુટીફુલ લેડીઝમાં જ એન્ડોમેટ્રિયોસિસ જોવા મળે તમને. આ ફેક્ટ. ઓકે બરોબર. બરાબર. હવે કન્ડિશન એવી છે કે એન્ડોમેટ્રિયોસિસની જોડે જોડે એડિનોમાયોસિસ પણ જોવા મળે છે. ઓકે એ એક્ટોપિક એન્ડોમેટ્રિયમ ગર્ભાશયની જે સ્નાયુની દિવાલની અંદર ઘૂસી જાય. ઓ એટલે ગર્ભાશયની અંદર આપણે નથી કે લોકો કહેતા કે ભાઈ સોજો આવ્યો ગર્ભાશય, હા 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 એ બંને વસ્તુ જોડે લઈને આવે. ઓ હવે એવી કન્ડિશન પર લોકો આવે છે કે 32, 33, 34 વર્ષે તમારે એટલી એક્સ્ટ્રીમ કન્ડિશન પર આવે તમારે બધું કાઢી નાખવું પડે અને આપણને ભારે હૃદય પેશન્ટને સમજાવવું બી પડે કે બેટા તું નહીં કાઢે તો તારી જિંદગી ખરાબ જશે અને એ પેનની અંદર સુસાઇડલ ટેન્ડન્સીઓ લોકોની વધેલી જોઈ છે. વધે કેમ કે રોજ તમને થતું હોય એટલે માણસ કેટલું કેટલું સહન કંટાળે કરે. ડિપ્રેસ તો થઈ જ જાય માણસ. બીજું કેવું છે કે મેં તમને કીધું એ પ્રમાણે સેન્ડવિચ થેરાપી એટલે પહેલા તો ઓપરેટ કરો. ઓપરેટ કર્યા પછી એ પેશન્ટને ઇન્જેક્શન્સ આવે છે લુપ્રાઇડ કરીને. ઓકે એ લુપ્રાઇડના ઇન્જેક્શન્સ આપવા પડે. જો ઇફ યુ ડઝન્ટ વોન્ટ ટુ ગીવ એની કાઇન્ડ ઓફ લુપ્રાઇડ ઇન્જેક્શન તો પછી એ પેશન્ટની અંદર તમે ટેબ્લેટ ડાયનોજેસ્ટ કરીને આવે છે. ઓકે એ ટેબ્લેટ તમારે મિનિમમ 3 મહિના માટે રાતે આપવી જોઈએ. ઓકે ધીસ ઇઝ ધ આઈડિયલ થિંગ દેટ યુ શુડ ફોલો. આ ક્રાઇટેરિયા મુજબ જવું જોઈએ. 3 થી 6 મહિના અકોર્ડિંગ ટુ ધ સિવિયરિટી ઓફ ધ ડિઝીઝ કે ભાઈ આટલું ડિઝીઝ હતો આટલી સર્જરી હતી. તમે બેન નહીં માનો સી એન્ડોમેટ્રિયોસિસ સર્જરી માટે પર્ટિક્યુલર કહું છું હો. એન્ડોમેટ્રિયોસિસ અને કેન્સર સર્જરી માટે તમારે લેપ્રોસ્કોપી થાય જ છે. બરાબર હા બિલકુલ. અને લેપ્રોસ્કોપી એક વરદાન છે સ્ત્રી માટે અચ્છા કારણ કે કી હોલ સર્જરી છે. હા આખો ચેકો મૂકિંગ કરાતી નથી યસ એટલે પેશન્ટ 24 કલાકમાં ઊભું. એન્ડોમેટ્રિયોસિસ સર્જરી અને પર્ટિક્યુલર કહું છું આ ખાલી એન્ડોમેટ્રિયોસિસ સર્જરી અને આપણે કેન્સર સર્જરી આ બે વસ્તુ માટે તમારા જોડે 3D લેપ્રોસ્કોપી હોવું જરૂરી છે. ઓકે પહેલું આઈધર 3D આઈધર રોબોટ. બરોબર. વી આર નોટ શિફ્ટિંગ ટુ રોબોટ્સ કારણ કે રોબોટ જે છે એ બહુ કોસ્ટલી આવે છે કરેક્ટ અને એ પેશન્ટ માટે બી એટલા જ કોસ્ટલી પડે છે. એટલે વી આર નોટ શિફ્ટિંગ ટુ રોબોટ્સ કારણ કે 3D સર્જરી કરો 3D તો જોઈએ જ કારણ કે 3 ડાયમેન્શનલ વ્યૂ હશે ત્યારે જ તમે રેક્ટમ ઉપરથી બધું એન્ડોમેટ્રિયોસિસ શેવ ઓફ કરી શકશો. તો કેન્સરમાં પણ એ જ રીતે કામ કરે કે એક્ઝેક્ટ એ પોઈન્ટ ઉપરથી ના એને ના ના remove ના કરે? ના 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 કેન્સર આખો ડિફરન્ટ સબ્જેક્ટ છે. ઓકે કેન્સર કેવું હોય વાસ્ક્યુલારિટી વાળો જે એરિયા હોય ને જેમ કે લોહી પહોંચાડતી નળી છે માની લો કે એક્સ્ટ્રા ઇલિયાક આર્ટરી ને ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી જે મેઇન ધમની જતી હોય ને એની ઓમન ઇલિયાક આર્ટરી હોય એ બધાના ઉપરથી લિમ્ફ નોડ્સ કાઢવા પડે એટલે તમારે આખી આર્ટરી અને વેઇન જે હોય એ નેકેડ કરી દેવી પડે. એટલે કેવું પ્રિસાઇઝનેસ બહુ જોઈએ. એટલે મેં પોતે ક્રાઇટેરિયા બનાવેલા છે કે આવી સર્જરી કોઈને કરાવી હોય તો પહેલું 3D હોવું જોઈએ. કરેક્ટ. સી અમે લોકો 2D માં સર્જરી કર્યા પછી 3D માં શિફ્ટ થયા છે એટલે મને ડિફરન્સ ખબર છે. ઘણા લોકો આને કોન્ટ્રાડિક્ટ બી કરે કે સાહેબ તમે તો
3D ઉપર આટલું બધું કહો છો, આમ કહો છો તેમ, પણ 3D લાયા પછી મને ખબર પડી કે કેટલી હદ સુધી સર્જરી તમારી ફિનિશિંગ વાળી થઈ શકે. કરેક્ટ. પેશન્ટને 3D જોઈએ, બીજું તમારે અલ્ટ્રાસોનિક ડિવાઇસ જોઈએ. અલ્ટ્રાસોનિક એક એવું ડિવાઇસ છે કે જેમાં હવે તમે વિચારો કે એક ઇન્સ્ટ્રુમેન્ટ અંદર જાય છે, એ બાળે છે, કાપે છે અને બ્લીડિંગ નથી આવતું. હા. લેપ્રોસ્કોપીમાં તો એવું જ થાય ને. હા, કરેક્ટ. હવે એવા અલગ અલગ ડિવાઇસ છે. આઈ એમ નોટ પ્રમોટિંગ એની ઓફ ધ ડિવાઇસ રાઇટ નાઉ, પણ જે મને પર્ટિક્યુલરલી પેશન્ટ માટે સારું લાગે છે એ હું તમને જણાવી રહ્યો છું કે હવે કોઈ બી વસ્તુ બાળો, તમે જ વિચાર લો, તવી હોય તમારી ગરમ, નીચેથી ગેસ ચાલુ કર્યો હોય તો તવી તો ગરમ થાય, તવીની આજુબાજુનું બી ગરમ થયું હોય. અગ્રી. હવે એ જ વસ્તુ પેટની અંદર ઇલેક્ટ્રોનિકલી આપણે બાળીએ તો બાયપોલર આવે, મોનોપોલર આવે. તો બાયપોલર તમે વાપરો કોઈના પેટની અંદર તો 500 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જતું રહે અંદર. હવે એન્ડોમેટ્રિયોસિસમાં એવું છે કે એ એન્ડોમેટ્રિયોસિસમાં ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી સર્જિકલી પહેલાં તો એક્સિઝન જે બી માઇન્યુટ જે છે, એટલે એમાં શું છે કે MRI કરાવવો જરૂરી થઈ જાય છે કે ક્યાં કેટલું એન્ડોમેટ્રિયોસિસ છે એ તમને ખબર પડે. જોડે એડિનોમાયોસિસ છે કે નહીં એની બી ખબર પડે. તો કદાચ એડિનોમા ફોર્મેશન થયું હોય યુટ્રસની અંદર તો એ પણ આપણે ટ્રેન કરીને ત્યાં સ્ટીચ મારવા પડે તો યુટ્રસ પ્રિઝર્વ થઈ શકે. પણ ઘણા એડિનોમા એવા એટલા મોટા હોય છે કે એ તમે કાઢવા જાઓ ને તો યુટ્રસ જેવું કશું બચે નહીં. તો એવી કન્ડિશનમાં પેશન્ટ ઇવન ધો અનમેરિડ હોય ને તો પણ તમારે યુટ્રસ કાઢી નાખવું પડે, એવી કન્ડિશન ક્રિએટ થઈ શકે. પણ હવે આપણી સોસાયટી આ બધું એક્સેપ્ટ કરવા માંગતી નથી અને એટલો બધા બૂમિંગ કેસીસ છે. હવે MRI કરીને આપણને એક્ઝેક્ટ ખબર પડે કે આટલી જગ્યાએ છે કે રેક્ટમની ઉપર રેક્ટમની મ્યુકોઝા ઇન્વોલ્વ થઈ છે, નથી થઈ, તો પ્લાન ઓફ મેનેજમેન્ટ સર્જિકલી પહેલાથી ખબર હોય તમને કે રેક્ટમ રિસેક્શન કરવું છે, ડિસ્કોઇડ સર્જરી કરવી છે કે રેક્ટમ એનાસ્ટોમોસિસ કરવું છે કે ભાઈ રેક્ટમનું શેવિંગ કરવું છે ખાલી. બરોબર. એટલે MRI થી તમને આટલી બધી વસ્તુઓનો અંદાજો આવે. MRI કરી દીધું, બધું પતી ગયું, સર્જરી કરી નાખી, યુટ્રસ પ્રિઝર્વ કરી દીધું, ઇવન તમે ચલો ડિસ્ટ્રક્ટિવ સર્જરી કરીને યુટ્રસ બી કાઢી નાખો તો માઇન્ડ વેલ ઓવરી અંદર હોય ને તો પણ આગામી ભવિષ્યમાં જો અંદર એક બી પેચ રહી ગયો ને તો એ પણ એક્ટિવેટ થાય ને એમાંથી બ્લીડિંગ સ્ટાર્ટ થઈને અંદર તમને ઇરિટેટ કરી શકે. તો ડઝન્ટ મીન કે તમે ગર્ભાશય કઢાયા પછી તમને એન્ડોમેટ્રિયોસિસ જતું રહેશે. તો ગર્ભાશય કઢાવવામાં પાનિસ્ટેક્ટોમી કરવી પડે તમારે. ગર્ભાશય પ્લસ બાયલેટરલ ઓવરી બોવરી બધું કાઢી નાખવું પડે. તો આ બહુ મોટો ઇશ્યુ છે પણ લોકોને ખબર જ નથી શું છે. પેશન્ટ છે મારું એક, એને મેં કીધું બેન તારે એન્ડોમેટ્રિયોસિસ છે, આમ કરવું પડશે તેમ કરવું, એટલે ડોક્ટર બટ ઓબ્વિયસ છે બીજા ડોક્ટરને કન્સલ્ટ કરશે. આપણે આટલું બધું કહી દઈએ એક સાથે અને આટલું બધું આપણને નોલેજ છે, આપણે સમજાવી દીધું. હવે એ પેશન્ટ બીજા ડોક્ટરને મળ્યું, બીજા ડોક્ટરે એવું કહી દીધું એને કે આવું કશું નથી, હું દવા આપું છું, મટી જશે. બરોબર. કાં તો એક કામ કરો, પહેલા IVF કરાવી દો. બેન એવી કન્ડિશન છે ને કે તમે IVF કરાવો ને, સમજાવું આજે હું તમને, IVF કરાવો ને તો IVF ની અંદર લોકો નીડલ નાખે ને, હવે એ નીડલ નાખીને ઓવમ પિકઅપ કરતા હોય તો નીચે ગર્ભાશયની પોસ્ટિયર એસ્પેક્ટમાંથી, સર્વિક્સની પાછળથી. હવે એક પણ સેલ એન્ડોમેટ્રિયોસિસનો ખેંચીને જો ગર્ભાશયની પાછળના ભાગે કે વજાઇનાની અંદર રહી ગયો ને તો વજાઇનાની અંદર એન્ડોમેટ્રિયોસિસનું નોડ્યુલ થઈ જાય. કહું છું ને, ઉદય છે આ રોગ, બિલકુલ ઉદય. એટલે એન્ડોમેટ્રિયોસિસને બધા લોકો હલકામાં લે છે. એન્ડોમેટ્રિયોસિસની સાથે સાથે બીજી એક હું તમને વાત કરીશ, ફાઇબ્રોઇડ્સ. ફાઇબ્રોઇડ્સ કરેક્ટ. લોકો લેપ્રોસ્કોપિકલી હા આવી જાઓ, ફાઇબ્રોઇડ કાઢી નાખીશું, હા આમ કરી દઈશું, હા તેમ કરી દઈશું. લેપ્રોસ્કોપિકલી કાઢી તો નાખે. હવે 6 સેન્ટીમીટરનો ફાઇબ્રોઇડ હોય ગર્ભાશયને, તમે કાઢી નાખ્યો ફાઇબ્રોઇડ, હવે કાઢશો કેવી રીતે? કારણ કે આ તો 1 સેન્ટીમીટરથી 1.5 સેન્ટીમીટરના જ કાણા હોય, એટલે લોકો મોર્સિલેટર યુઝ કરે. તો મોર્સિલેટર યુઝ કરે એટલે કાપતા હોય, જે વસ્તુ કાપો છો એની અંદરનું ફ્લુઇડ, એની અંદરના સેલ્સ એ એબ્ડોમિનમાં તો સ્પ્રેડ થવાના થશે. તો મેં એવા લોકો જોયેલા છે કે એ સ્પ્રેડ થયેલા સેલ હોય ને એમાંથી આખા પેટની અંદર ગમે ત્યાં ફાઇબ્રોઇડ ઉત્પન્ન થાય. લિયોમાયોમેટોસિસ ઓફ પેરિટોનાઈ થાય. હમણાં મારા ત્યાં એક પેશન્ટ આવ્યું હતું, મેં ઓપરેટ કર્યું એને,
લીવરની બાજુમાં ઇન્ફેરિયર વેના કહેવા જતું હતું ત્યાં ફાઇબ્રોઇડ, એટલે ગોલબ્લેડર ઊંચું કરીને ત્યાંથી ફાઇબ્રોઇડ કાઢવો પડે, ઇન્ટેસ્ટાઇનની ઉપર ફાઇબ્રોઇડ. એટલે આવું બધું ના થાય ને એના માટે લોકો સ્પેસિફિકલી બેગ્સ બનાવેલી છે, મોર્સેપ બેગ છે કે એ બેગ પેટની અંદર નાખવાની, એની અંદર ગેસ પૂરવાનો, એની અંદર ફાઇબ્રોઇડ મૂકી પછી મોર્સિલેટ કરવાનો કે પેટની અંદર ક્યાંય છાંટો ના ઉડે. પણ હવે આટલી બધી વસ્તુઓ યુઝ થતી હોય, આવું બધું બનેલું હોય, આવું બધું મંગાવતા હોઈએ, એના કારણે સર્જિકલ કોસ્ટ ખૂબ હાઈ ગયા છે અત્યારે. લોકોને એમ લાગે સાહેબને લૂંટવું છે. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. એટલે એન્ડોમેટ્રિયોસિસમાં ઓલવેઝ તમારે જોવું પડે કે ડોક્ટર કેવા છે, ડોક્ટરને કેટલી ખબર પડે છે, એમની સમજણ શક્તિ. ઇવન ઘણી વખત નીચે હાઇપોગેસ્ટ્રિક નર્વ જતી હોય ને એની આજુબાજુ બી એન્ડોમેટ્રિયોસિસના પેચીસ હોય, તો એ નર્વ ડેમેજ ના થાય. ને તો એ જો નર્વ ડેમેજ થાય તો ડેફિકેશનમાં ને બધી જગ્યાએ તકલીફ પડે તમને આગળ જતા. એટલે એનો ખૂબ ધ્યાન લેવું પડે, કારણ કે નર્વ સ્પેરિંગ સર્જરી કરવી પડે. એટલે ઇટ્સ અ ડિફિકલ્ટ ટાસ્ક. પત્યા પછી બી તમારે બહુ જ કેરફુલ રહેવું પડે. અને જરા બી સિમ્ટમ્સ એવું લાગે, ઓવરી અંદર હોય ને સિમ્ટમ્સ એવું લાગે તો તમને તો એવું થાય કે ભાઈ ગર્ભાશય કાઢી દો, હવે શું થવાનું. પણ યુ નીડ ટુ હેવ અ ચેકઅપ વિથ યોર ગાયનેકોલોજિસ્ટ એવરી 6 monthly આફ્ટર હિસ્ટેક્ટોમી ઓલ્સો. લોકોને એવું, અને જૂનવાણી પદ્ધતિમાં લોકો કે હા હવે પતી ગયું, શું થાય. બીજું હું તમને એક જોરદાર વાત કહીશ, તમે પહેલા બી આવા રોગો હશે, હું એવું નથી કહેતો નથી, પણ એન્ડોમેટ્રિયોસિસનો કુદરતી ઈલાજ શું? તો માસિક બંધ થઈ જવું. હા, ઓકે, તમારું માસિક બંધ થઈ જાય તો એન્ડોમેટ્રિયોસિસ તમને ના, સેલ તમારા ડેડ થઈ જાય. 9, 10, 12, 2 વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગમાં બી માસિક બંધ રહે. લોકો 2 વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવતા. તો પછી આપણે આ જે પિલ્સ લે છે, જે ગર્ભ નિરોધક આપણે જે કહીએ છીએ, એ લેવાથી એન્ડોમેટ્રિયોસિસમાં ફાયદો થાય? કશો જ નહીં. ઓકે, 0. ઓકે. ઘણા લોકો આપતા બી હોય છે. હા, એટલે કે એમ કે એ હોર્મોન થોડા એવા લોકો એવું કે હોર્મોન, અરે ભાઈ એ જગ્યા સોલિડ લીઝન છે, એ લીઝન ઓગળવાનું નથી, એની કોઈ દવા નથી બની. તમારે પરફેક્ટલી એને એક્સરસાઇઝ જ કરવું પડે, એના વગર ચાલે જ નહીં. તમે એક્સરસાઇઝ નહીં કરો તો એ ત્યાંનું ત્યાં જ પડી રહેશે. ઉલટાનું એવી ગોળીઓ ખવડાવીને એને લિક્વિફાઈડ કરે છે લોકો, અને એનાથી વધારે ગ્રો થાય છે. દેટ ઇઝ ધ રીઝન. બરાબર છે. તો આ તમે લેપ્રોસ્કોપીની આપણે જે વાત કરી કે જેમ કેન્સર માટે કે એન્ડોમેટ્રિયોસિસ માટે, એવી બીજી કઈ કઈ બીમારીઓ છે જેના માટે આ સર્જરી તમે વાપરતા હો? ફાઇબ્રોઇડ, ઓકે, એન્ડોમેટ્રિયોસિસ. સીએ ઓવરી માટે અમે નથી કરતા, કારણ કે ઓવરીનો ડાયરેક્ટ બ્લડ સપ્લાય એઓર્ટાનો છે. ઓકે, એટલે સીએ ઓવરી ઓપરેટ કરવું હોય તો સીધું એઓર્ટાનું એક્સેસ લઈને એઓર્ટા ઉપરથી બધા લિમ્ફ નોડ લેવા પડે. ઇટ્સ અ હાઈલી ડિફિકલ્ટ ટાસ્ક. ઓકે. સીએ એન્ડોમેટ્રિયમ, ગર્ભાશયની અંદરની જે ચામડી એનો એન્ડોમેટ્રિયમ. સીએ સર્વિક્સ, પણ એના બી ક્રાઇટેરિયા છે કે સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ઓપરેટ કરવું, કેટલી વસ્તુઓ કાઢવી, કેટલા લિમ્ફ નોડ કાઢવા, કેવી રીતે કાઢવા, એ સ્પેસિફિક ક્રાઇટેરિયા, અને કેવી રીતે કરવું. બરાબર. હવે કેવું છે કે હવે એન્ડોમેટ્રિયમની સર્જરી છે તો એને ગર્ભાશયની નીચે જે ખરું તમારું વજાઈના, ત્યાંથી એને ટાઇટલી બંધ કરવું પડે. તો સ્ટેપલર ફાયર કરો તો એન્ડોમેટ્રિયમનું સ્પિલેજ પેટની અંદર ના થાય, કારણ કે આપણે તો સ્પિલેજ અટકાવવું છે. સાચી વાત. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. એટલે ઘણા લોકો કહે છે કે હું આ કરું છું, પણ કેટલું પ્રિસાઇઝલી કરો છો? પેશન્ટને ફરી નહીં થાય એની ગેરંટી શું? તો એ પ્રિસાઇઝનેસ લોકોને આપવી જરૂરી છે. લોકોમાં અવેરનેસ નથી. બિલકુલ. લોકોને તો એવું છે કે બધું સસ્તું જ થાય જીવનમાં, અને ગવર્મેન્ટ બી સસ્તું જ કરાવે છે. બરોબર. આ સસ્તાના ચક્કરમાં તમે જોઈ રહ્યા છો અત્યારે કેટલા બધા લોકો સફર થયા થોડા ટાઈમમાં. એટલે એવી કન્ડિશન છે અત્યારે. તો હું હવે બીજું, કોઈને પ્રેગ્નન્સી નથી રહેતી તો ટ્યુબ્સ કેવી છે, ગર્ભાશયની અંદર કોઈ પડદો છે કે નહીં, ક્યાંક ચોંટી ગયેલું હોય તો બધું એને છૂટું કરી આપવાનું. ફાઇબ્રોઇડ રિમૂવલ, ગર્ભાશયની અંદર પોલિપ રિમૂવલ, અંડકોશની અંદર કોઈ ગાંઠ થઈ ગઈ હોય તો એ ગાંઠ કાઢવા માટેની સર્જરી. ઇવન ઘણા પેશન્ટ તો મેં એવા બી જોયા છે કે અંડકોશ હોય ને તો ગાંઠ થઈ જાય તો ગાંઠ પછી એ વળ ખાઈ જાય. ટોર્ઝન કહીએ અમારી ભાષામાં અમે. એ ટોર્ઝન વાળું તો ડિટોર્સ કરીને ઓવરી બચાવી કેવી રીતે કરવું, આ બધી જ સર્જરી લેપ્રોસ્કોપી. ઇવન એક્ટોપિક પ્રેગ્નન્સી, હવે તો નવું આવ્યું છે સ્કાર એક્ટોપિક પ્રેગ્નન્સી, એટલે પહેલા સીઝર કર્યું હોય તે સીઝરનો જે ટાંકો હોય ને એની અંદર બચ્ચું ટકી ગયું હોય, હવે મોટું થાય તો ફાટે,
તો સ્કાર એક્ટોપિક પ્રેગ્નન્સી આવા બી કેસીસ અમે જોયેલા છે. એટલે બધું લેપ્રોસ્કોપિકલી થાય છે અને ઘણી બધી વસ્તુઓ લેપ્રોસ્કોપિકલી હવે ગાયનેકોલોજીસ્ટ કરતા થયા. અને લેપ્રોસ્કોપી તો સ્ત્રી માટે ખૂબ વરદાનરૂપ છે. મારો એક પેશન્ટ હમણાં દુબઈથી મારા ત્યાં સર્જરી કરાવવા આવ્યો. વિધિન 24 અવર્સ પેશન્ટ પતી ગયું અને 7મા દિવસે તો એ ફ્લાય બેક કરીને દુબઈ જતું રહેશે. સરસ. આ તમે જે આ સર્જરીની વાત કરો છો એમાં હમણાં આપણે પહેલાં જે પ્રેગ્નન્સીની વાત કરીએ એમાં ઘણા લોકો હજુ પણ એવું માનતા હોય છે કે નોર્મલ ડિલિવરી જ બેસ્ટ રહે અને સિઝેરિયન ના કરાવવું જોઈએ. સિઝેરિયનમાં બાળકનો મગજનો વિકાસ કે જે ફ્લુઇડ હોય આ તે આવી બધી ઘણી વાતો કરે છે. તો આમાં સચ્ચાઈ કેટલી છે કે કયું સારું રહે? હવે બેન એમાં કેવું છે, હું પોતે સિઝેરિયન ચાઇલ્ડ છું. ઇટ ડઝન્ટ, હા તમે બી છો, ઇટ ડઝન્ટ મેક સેન્સ કે તમે સિઝેરિયન ચાઇલ્ડ છો તો તમારી બુદ્ધિ ક્ષમતા ઓછી થઈ જશે, કે તમે આઈવીએફ ચાઇલ્ડ છો તો તમારી બુદ્ધિ ક્ષમતા ઓછી થઈ જશે. એવું તો થવાનું જ નથી. તમે જુઓ ડે બાય ડે જનરેશન બદલાય છે. તમારું બાળક હશે તમારા કરતાં વધારે બુદ્ધિશાળી હશે. તમે 5 વર્ષે શું કરતા હતા અને તમારું બાળક 5 વર્ષે શું કરે છે, એમાં આસમાન જમીનનો ફરક છે. બિલકુલ બિલકુલ. માઇટ બી પોસિબલ કે તમારું બાળક બી સિઝેરિયન થી આવ્યું હોય, બરોબર. એટલે બધા મિથ છે. પર્સનલી મેં મારા વાઈફનું સી સેક્શન કરેલું, બરોબર. મારી ડબુડી છે અને એ બી એકદમ એક્સ્ટ્રીમલી પાવરફુલ છે. હાર્ડલી વર્ષમાં એકાદ વાર બીમાર પડતી હશે. લોકો એવું કે ભાઈ વજાઇનાના બેક્ટેરિયાઝ હોય ને આ હોય તે હોય ફલાણા ઢીંકાણ. સી મેં એવો કોઈ પર્સનલી ડિફરન્સ ચેક કર્યો નથી અને જોયો પણ નથી. બરાબર. બીજું કેવું છે કે નોર્મલ ડિલિવરી કરાવવાના ચક્કરમાં ઘણા લોકો એમના બાળક ગુમાઈ બેસે છે. હા, મારું ક્વેશ્ચન એ જ હતું કે એમાં ડેથ માતાની કે બાળકના ડેથનો રેશિયો કેટલો હોય? માતાનો ડેથ ચલો માની લઈએ કે નથી ઓછો છે, પણ બાળકના ડેથના રેશિયો વધી ગયા છે. કેમ? કારણ કે પહેલા તો લોકોના ખોરાક ખરાબ છે, એના કારણે લોકોની પેન બિયરિંગ કેપેસિટી ઓછી છે. કારણ કે ડિલિવરી કરાવતા હોય ત્યારે પેન ઓછું થાય, ઓછું લઈ શકે એ લોકો. બરાબર. નવું ફેશનેબલ લોકોએ ચાલુ કર્યું છે પેનલેસ ડિલિવરી, પેનલેસ ડિલિવરી, પેનલેસ ડિલિવરી. અરે ભાઈ, પેનલેસ ડિલિવરીમાં તમને પેન આવતું જ હોય પણ તમને પરસેપ્શન નથી એના. તો ક્યારે પુશ કરવું તમને ખબર નથી. કરેક્ટ. તો બાળક તો કેવું છે કે બાળક તમારા વજાઇના કે સર્વિક્સની ઉપર હિટ કરશે જેટલી વખત, એટલી વખત એના મગજ ઉપર તો પ્રેશર આવવાનું આવશે જ. સમજો. હવે માની લો કે એને મગજમાં ગમે ત્યારે લોહી ઓછું પહોંચ્યું, કે ઓક્સિજન ઓછો પહોંચ્યો, કે શુગર ઘટી ગયું માતાનું. જેવું શુગર ઘટે તો બાળકનું ઘટવાનું. એવી કન્ડિશનમાં બાળકને મેન્ટલી જે મગજ પહોંચાડતી, મગજમાં લોહી પહોંચાડતી નળી હોય મિડલ સેરિબ્રલ આર્ટરી, એમાં જો લોહી ઓછું પહોંચે એટલે બાળકના ધબકારા ઓછા થાય. એટલે એવી કન્ડિશનને ફિટલ ડિસ્ટ્રેસ તરીકે અમે ગણતા હોઈએ. એટલે અમારી હોસ્પિટલમાં તો એવો ક્રાઇટેરિયા છે કે એવરી 1 અવરલી કે હાફ અવરલી દરેક પેશન્ટના ધબકારા મપાતા જાય સીટીજી મશીનથી. તો એમાં આપણને એવું લાગે, પાછું કેવું હોય કે ધબકારા જે મપાતા હોય ને એમાં બીટ ટુ બીટ વેરિએશન જોઈએ. તો 130 થી ચાલતો હોય તો 145 થવું જોઈએ, કાં તો નીચે 125 જવું જોઈએ. 15 થી 20 બીટનું વેરિએશન હોવું જોઈએ. જો એ ના હોય તો બીટ ટુ બીટ વેરિએશન ઓછું હોય તો પણ હવે તમે પેશન્ટના રિલેટિવને એમ કહો કે બીટ ટુ બીટ વેરિએશન છે નહીં, બાળકને તકલીફ લાગે છે, ફ્લેટ એનએસટી આવે છે, નોન સ્ટ્રેસ ટેસ્ટ કહેવાય અમારી ભાષામાં એને, કે ફ્લેટ એનએસટી આવે છે, સાહેબ એવું બધું જ ના હોય, ધબકારા ધારા છે, એ તો ખાલી સાંભળવાથી મતલબ હોય. એવી કન્ડિશનમાં પછી તમે એમ સમજાવો કે ભાઈ સાહેબ બાળકને આવું થઈ શકે, પેશન્ટ ના પાડ દે, સાહેબ અમે બીજે જતા રહીએ, આવું કહી દે. અને એવા મેં તો લોકો બી જોયેલા છે કે ટાઈમલીંગલી જો એ બાળક નથી કાઢતા તો હાઇપોક્સિક એન્કેફેલોપેથી થાય. હાઇપોક્સિક ઇસ્ચેમિક એન્કેફેલોપેથી, એટલે એમાં શું થાય? HIE. એટલે એવી કન્ડિશનમાં એવું થાય કે લોહી ઓછું પહોંચ્યું, બ્લડ ઓક્સિજન ઓછો પહોંચ્યો. હવે મગજને ચાલવા માટે 2 જ વસ્તુ જરૂરી છે, એક તો ગ્લુકોઝ અને એક ઓક્સિજન. બરોબર. આ બેમાંથી કઈ બી ઓછું થાય મગજને ડેમેજ થાય. એટલે એન્કેફેલોપેથીમાં HIE ની અંદર ગ્રેડ 2 ગ્રેડ 3 સુધી કોઈ વાંધો નથી આવતો. ના, ગ્રેડ 2 સુધી. ગ્રેડ 3 4 થાય તો એ બાળક CP ચાઇલ્ડ આવે. એટલે CP એટલે બરોબર, એ બાળક મગજથી ચાલી ના શકે, એના ડેવલપમેન્ટમાં ડિલે આવે. સેરિબ્રલ પાલ્સી કહેવાય અમારી ભાષામાં.
હવે એ તો એમના રિલેટિવને જ સંભાળવાનું. અમે તો કન્સેન્ટ લઈ લઈએ કે Correct. ભાઈ પેશન્ટના રિલેટિવ માનતા નથી હમ નોર્મલ ડિલિવરી મીન્સ સિઝેરિયન કરવા માટે. હા આવી કન્ડિશનમાં બાળક અંદર એક્સપાયર્ડ પણ થઈ શકે. બહાર આવીને બાળક શ્વાસ ના લે, રડે નહીં. પહેલી વસ્તુ ના રડે એટલે બાળકને સીધું તમારે આઈસીયુમાં લઈ જવું પડે, બિલકુલ. વેન્ટિલેટર પર રાખવું પડે, હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર પર રાખવું પડે, ખર્ચો કરીને બાળકને સાજું કરી. તમે સમજો એક બાળક આ રીતે આઈસીયુમાં જાય એટલે મિનિમમ તમારે મહિનો કાઢે. હમ પર ડેનો આઈસીયુનો ખર્ચો 12,000 થી 15,000 રૂપિયા ઓહો પર ડેનો. હમ 15,000 ગુણ્યા 30 કરો, હા 15 તારી 45, 4.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય. હમ એ વ્યક્તિને લાખ રૂપિયાનું સીએસ નથી પોસાતું. હા 4.5 લાખ રૂપિયા પીડિયાટ્રિશિયન આપવા પોસાય છે, બિલકુલ જ્યારે બાળક એનું પોતાનું જ છે. હમ તમે સમજો હું શું કહેવા માંગુ છું? બરાબર એટલે લોકોને સમજાવવા ખૂબ અઘરા છે. અને અત્યારની જે જનરેશન આવી રહી છે ને, એ ના તો ફૂલ્લી મોડર્ન છે, ના ફૂલ્લી જૂનવાણી છે, જૂનવાણી છે. એકદમ વચ્ચેની જનરેશન છે, કન્ફ્યુઝ છે કન્ફ્યુઝ છે. અને આગામી ભવિષ્યમાં બેન હું તમને સાચી વસ્તુ કહી દઉં કે આગામી ભવિષ્યમાં 110% બધા સી સેક્શનમાં જતા રહેશે. હમ કોઈ નોર્મલ નહીં કરાવે. ઘણી હોસ્પિટલો છે અમદાવાદની, હું તમને નામ તો નહીં આપી શકું, પણ એ ફક્ત સી સેક્શન જ કરે છે ઓકે કે અમે નોર્મલ ટ્રાયલ આપતા જ નથી. તમારે કરાવો એ જ કરાવો, સિમ્પલ. ઓકે અને એકચ્યુઅલમાં એમાં મધર અને બાળક બંનેની સેફટી વધી જાય છે. સાચી વાત છે. કારણ કે બ્લીડિંગ કંટ્રોલ કરવું અમારા હાથમાં, બાળક નીકાળવું અમારા હાથમાં. બિલકુલ ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક, કારણ કે સુપ્રા મેજર સર્જરી જ કહેવાય. કારણ કે આખું પેટ ખોલીને બાળક કાઢવાનું, કાઢવાનું હા ઇટ્સ હાઈલી ડિફિકલ્ટ ટાસ્ક, ઇઝી નથી. બરોબર. હમણાં જ અમે જન્માષ્ટમી ગઈ હા તો આજ વર્ષની, એમાં અમે એક જ દિવસમાં 21 ડિલિવરી કરાવી વિધિન 18 અવર્સ. તો હવે એમાં અમે 20 સિઝેરિયન સેક્શન કર્યા ને એક નોર્મલ ડિલિવરી છે, જેની પ્રીવિયસની નોર્મલ મારા ત્યાં જ થયેલી. બરોબર. હવે લોકો મને ક્રિટિસાઇઝ બી કરે, તમે 20 સિઝેરિયન કરીને તમારી જાતને મહાન બનાવો છો. એવું નથી ભાઈ. એ 20 માંથી ઓલરેડી 13 જણા તો પ્રીવિયસલી સિઝેરિયન વાળા હતા જ. બિલકુલ રહ્યા 7 જણા, એમાં કોકને હાર્ટની કન્ડિશન હતી, કોકને પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા, કોક વ્યક્તિને ટ્વિન્સ પ્રેગ્નન્સી હતી, કોક આઈવીએફ કન્સેપ્શન હતું. એટલે અમે અમારા શોખથી નથી કરાવતા. એટલે કન્ડિશન્સ પર ડિપેન્ડ કરે છે કે તમારે શું કરવું. યસ. અને આજકાલની જનરેશનમાં બેન સમજો કે બધાને એવું તો છે ને કે તાત્કાલિક બાળક ઇમ્પોર્ટન્ટ છે. કરેક્ટ 9મા મહિને પહેલું તો 9 મહિના બાળક પહોંચવું અગત્યનું છે. બિલકુલ બરોબર. એના ઉપર આપણે આવીશું, હમણાં વાત કરીશું. એટલે પહેલા તો 9 મહિના બાળક પહોંચવું અગત્યનું છે. 9 મહિના પહોંચ્યા પછી એ સાજું સવડું માતાને મળવું અગત્યનું છે. બિલકુલ બિલકુલ બરોબર. કારણ કે પહેલાના જમાનામાં કેવું હતું, 4 ડિલિવરી, 5 ડિલિવરી, 6 ડિલિવરી બધું કરાવતા, સમજો. પણ અત્યારના જમાનામાં રિસ્ટ્રિક્ટેડ ફેમિલી છે, 1 કે 2 બાળક, યસ તો આવનારું બાળક સારું આવે, કોઈ રિસ્ક ના રિસ્ક ના રહે. અને હવે તો કેવું જીનેટિકલ સ્ટડી પણ થાય છે. હા. બાળક પેટમાં હોય ને ત્યારે જીનેટિકલ સ્ટડી થાય થાય બાળક. છે બિલકુલ થાય છે. તો એ બધી વસ્તુઓ કરીને જ તો તમે બાળક લાવતા હો, તો તમારા ભલા માટે લાવો છો ને. બિલકુલ. તો આ આપણે જે તમે પ્રેગ્નન્સીની વાત કરો છો એમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પૂછવા માંગીશ કે આપણે જ્યારે પ્રેગ્નન્સી અગર કોઈ પ્રેગ્નન્ટ રહે છે તો એના પછી વીકલી કે બાય વીકલી કે મંથલી કયા કયા ટેસ્ટ છે, કયા ચેકઅપ, શું ધ્યાન રાખવાનું, અગર એ તમે ડિટેલમાં જણાવો. હવે એમાં કેવું છે કે પહેલી જ વાર પેશન્ટ મારા ત્યાં આવે, ફર્સ્ટ ટાઈમ, તો અમે એને પહેલા કન્સલ્ટ કરી લઈએ, ફોલિક એસિડ આપી દઈએ, પ્રોજેસ્ટેરોન આપી દઈએ, એકોર્ડિંગ ટુ અમે જે ભણીને આવ્યા છીએ. કરેક્ટ. કારણ કે પ્રેગ્નન્સી એટલે પ્રોજેસ્ટેરોન હોર્મોનનો સપોર્ટ જોઈએ. અને પહેલા 3 મહિના જ જોઈએ. બરાબર. જેને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે એને 36 વીક્સ 9 મહિના સુધી બી પ્રોજેસ્ટેરોન આપીએ છીએ અમે. ઓકે. એવું નથી કે નથી આપતા. એટલે પહેલું તો આવે એટલે પહેલું તો અમારે સોનોગ્રાફી કરીને પહેલું ગર્ભાશયમાં છે કે નહીં ચેક કરી દેવાનું. બરાબર. કે હા ગર્ભાશયમાં દેખાય છે. અને એની ટ્રીટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી ટ્રીટમેન્ટ લખી આપીએ કે આટલી ટ્રીટમેન્ટ લેવાની. કરેક્ટ. ફર્સ્ટ ઓફ ઓલ થાઇરોઇડ ચેક થવું ઇમ્પોર્ટન્ટ છે. પેશન્ટની કન્ડિશન પહેલા પૂછી લેવાની કે તમને પહેલા કોઈ પણ જાતની તકલીફ પડેલી છે કે નથી, પહેલા પ્રેગ્નન્સી હતી તો એબોર્ટ થયું, ડિલિવરી થઈ તો કેવી રીતે થઈ, પહેલા પ્રેગ્નન્સીની લોકેશન હોવું જરૂરી છે. ઇન્ટ્રાયુટ્રાઇન છે, એક્સ્ટ્રાયુટ્રાઇન છે, કોઈ પહેલું સિઝેરિયન હોય તો સ્કાર ઉપર છે, કરેક્ટ, બધું જોવું જરૂરી છે. એ પતી ગયું. પેશન્ટને ઇન્વેસ્ટિગેશનમાં થાઇરોઇડ જોવડાવીએ, હાઇપર થાઇરોઇડ કે હાઇપોથાઇરોઇડ એ જોવું જરૂરી છે.
અમે ટોર્ચ ઇન્ફેક્શન છે જોવડાવતા હોઈએ છીએ. એમાં ટોક્સોપ્લાઝમા, રૂબેલા, સાઇટોમેગાલો, હર્પીસ સિમ્પ્લેક્સ યસ આ બધા વાયરસીસના એક્ટિવ અને પેસિવ ઇન્ફેક્શન એ છે કે નહીં એ જોઈએ. તો એના રિલેટેડ કંઈ જરૂરી હોય તો દવા ગોળી કરતા હોઈએ. કરેક્ટ. એ કદાચ પોઝિટિવ આવે તો ટોક્સોકેર ગોળી કે સ્પાયરામાઇસિન સ્ટાર્ટ કરીએ. પછી ઇકોસ્પ્રિન આપીએ 150 વાળી લોહી પતલું થવાની, કે જેનાથી લોહી પતલું થાય તો બ્લડ સપ્લાય સારો મળે તો બાળકને નુકસાની ના થાય. પછી ફર્સ્ટ સોનોગ્રાફીમાં જ હું તો અત્યારે પહેલી વખત જોઈએ ને એટલે જીસેકનું માર્જિન જોવું, યોગસેક દેખાય છે કે નહીં જોઈએ આપણે. પહેલી જ વારમાં મને અણસાર 80% તો આવી જાય કે આ બાળક કેવી રીતનું જશે આગળ. એટલે જો કંઈ પણ આડું લાગે ને એટલે હું સ્કેનનો રિપોર્ટ આપીએ અને મારા ત્યાં તો બોર્ડ દોરેલું છે, મેં બોર્ડ જ છે તો બોર્ડની ઉપર દોરીને સમજાવું છું ભાઈ આટલું આટલું હોવું જોઈએ. હવે ઇરેગ્યુલર માર્જિન્સ છે જીસેકની, સારું જીસેક માર્જિન નથી, ધબકારા બી કદાચ આવ્યા છે તો ફીબલ આવે છે. એટલે પહેલા સ્ટાર્ટિંગમાં અમે 10 દિવસે બોલાવીએ. પહેલી વખતની વિઝિટમાં જોયું, બીજી વખતમાં ધબકારા ચેક કરીએ અને ત્રીજી વખત 10 દિવસે એટલે 2 મહિને આવે ને ત્યારે અમેરિકન સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પ્રમાણે હું ધબકારાનો રિપોર્ટ આપું. ઓકે. અને એ રિપોર્ટ આપ્યા પછી એ બાળક 9 મહિના જવાના ચાન્સ વધી જાય. ઓકે. એટલે 3 મહિના જ્યારે સક્સેસફુલ થઈ જાય ત્યારે તમે કહી શકો કે ના, બીજો મહિનો પતીને ત્રીજો ચાલુ થાય પછી અમે કહીએ કે હવે વાંધો આવશે નહીં. પછી 3rd મંથ આવે ને 11 to 13 વીક્સ વેરી ક્રુશિયલ. ઓકે. વેરી ક્રુશિયલ. હજી બી ત્રીજી વખત કહીશ ઇટ્સ વેરી ક્રુશિયલ. આ વીક્સ ઉપર બાળકનું ડેવલપમેન્ટ ચેક થાય. યસ. કે હાથ બન્યા, પગ બન્યા, નાકની દાંડીનો ભાગ, નકલ ટ્રાન્સ્યુલન્સી એટલે કે ગરદનના ભાગે પાણીનો ભાગ. આ 2 વસ્તુ જોવી જ પડે. આ 2 વસ્તુ શું ખબર પડે તો 3 જીનેટિક્સ ખબર પડે. 13, 18 અને 21. ઓકે. ટ્રાઇઝોમી 13, 18 અથવા 21 આવવાના ચાન્સ કેટલા. ઓકે. એટલે નકલ ટ્રાન્સ્યુલન્સી વધારે છે કે નહીં એ જોવી પડે. જો 3 થી વધારે આવે તો એવા કેસીસમાં જીનેટિકલ સ્ટડીના રિપોર્ટ્સ આવે છે. ઓકે. ડબલ માર્કર, ટ્રિપલ માર્કર. પણ હવે તો કોઈ ક્રાઇટેરિયા હું તો જોતો નથી. ગમે ત્યારે ગમે તે પેશન્ટ ગમે તે નીકળે, કારણ કે આપણે ખાવાનું ખરાબ છે. એટલે હું દરેક પેશન્ટને સમજાવું કે આ રિપોર્ટ તમે કરાવો NT-NB સ્કેન, એ વખતે તમારે જીનેટિક સ્ટડીમાં NIPT ટેસ્ટ કરાવવો જોઈએ. ઓકે. NIPT અથવા NIPS નોન ઇન્વેઝિવ પ્રીનેટલ ટેસ્ટ અથવા નોન ઇન્વેઝિવ પ્રીનેટલ સ્ક્રીનિંગ. હવે એમાં એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે, કેટલું સાયન્સ આગળ છે વિચારો તમે કે બેનનું 10 ml બ્લડ લે, એમાંથી બાળકનું બ્લડ અલગ કરે અને એની અંદર એના જીનેટિક સ્ટડી કરે બાળકના. 99.99% સ્પેસિફિસિટી છે એની. જો NIPT એમ કે આની અંદર ખરાબી લાગે છે પછી શું કરવાનું, તો પછી એવી કન્ડિશન ઊભી થાય કે એ બાળક જે હોય ને એની આજુબાજુનું પાણી કે જે એમ્નિયોટિક ફ્લુઇડ હોય એને એમ્નિયોસેન્ટેસિસ કરાવવાનું, જે ફક્ત ને ફક્ત ફિટલ મેડિસિન એક્સપર્ટ કરી શકે. એકી બ્રાન્ચ છે, ગાયનેક થયા પછી ફિટલ મેડિસિન આખી બ્રાન્ચ છે. તો ફિટલ મેડિસિન એક્સપર્ટ એનું બ્લડ લે, એનું ફિશ મેથડથી ને એના જેનેટિક સ્ટડી કરાવે અને એની અંદર એમ કે કશું નથી તો જય માતાજી. તો પછી એને 9 મહિના કશું જ નથી થવાનું. પણ જો એની અંદર એવું કે આવી તકલીફ છે તો પછી તમે કોઈ પણ ગવર્મેન્ટ સર્ટિફાઈડ MTP સેન્ટરની અંદર એનું MTP કરાવી શકો એકોર્ડિંગ ટુ ધ લો. હવે એ લો 24 વીક સુધી કરી ગયા છે આ લોકો. MTP એટલે અબોર્શન, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. ઓકે, બરોબર. હવે આટલું પત્યું. હવે અહીંયા સુધી રંગે ચંગે બધું પતી ગયું. હવે વારો આવ્યો સેકન્ડ ટ્રાઇમેસ્ટરનો. આ જે કીધું મેં તમને, જોડે જોડે અમે લોકો બધા ઇન્વેસ્ટિગેશન થેલેસેમિયાના અને HIVના અને HBsAgના અને બ્લડ ગ્રુપ ને બધું ચેક કરતા હોઈએ છીએ. એમાં જે જરૂરી ઇન્વેસ્ટિગેશન ને જે દવાઓ આપવા જેવી હોય આપીએ છીએ. બિલકુલ. પછી અમે શું કરીએ, એવરી 20 days યા મહિને એકોર્ડિંગ ટુ પેશન્ટ કન્ડિશન પ્લસ એનું કેટલો ડિસ્ટન્સ પર રહે છે એ પ્રમાણે અમે પેશન્ટને બોલાવીએ. 20 to 22 વીક સુધી, 20 વીક્સથી 22 વીક સુધી. હવે બહુ જ ક્રુશિયલ સ્ટેજ ચાલુ થયો. આ સ્ટેજમાં ઇમ્પોર્ટન્ટ બ્લડ પ્રેશર જોવાનું છે.
વેરી ડિફિકલ્ટ ટાસ્ક. અને બહુ જ બધા લોકોને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે યસ આજકાલ. યસ. એટલે મારા ત્યાં તો પહેલો જ ક્રાઇટેરિયા એવો છે કે પેશન્ટ આવે ને એટલે બહાર પલ્સ બીપી બધું મપાઈને જ અંદર ઘૂસે. એટલે આપણને પહેલેથી જ ખબર હોય કે બીપી આટલું છે. આટલું છે. પેશન્ટ કદાચ એમ કે સાહેબ હું પહેલી વખત આવી છું એટલે ગભરાઈ ગઈ છું, હા વ્હાઇટ કોડ હાઇપર ટેન્શન જેને કહેવાય, કે ભાઈ ડૉક્ટરના ત્યાં જાઓ એટલે ગભરામણના કારણે બીપી વધે. એવી કન્ડિશનમાં આપણે પેશન્ટને અડધો કલાક બેસાડીએ અને પછી ફરી પાછું મપાઈએ. બરાબર. જો સારું હોય તો કશું નથી કરતા, પણ 20 વીક્સ પછી 6 કલાક પછીના 2 રીડિંગ પેશન્ટના બ્લડ પ્રેશરના 140/90 કાં તો એનાથી વધારે હોય તો એને પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન છે ફાઇનલાઇઝ થઈ ગયું. ઓકે. એકદમ સિમ્પલ ભાષામાં મેં તમને સમજાવી દીધું. આ 6 કલાક પછી હવે તો ઘરે ઘરે બીપીના ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે ઘરે ઘરે બી માપી શકે. આ કદાચ રિલીઝ થશે ને તો બધી લેડીઝો ઘરે માપતી થઈ જશે, એવું બી બને. સાચી વાત છે. એટલે એ કન્ડિશન છે. અને હું તો કહું છું કે એવું લાગે ને તમને તો તમે તાત્કાલિક તમારા ડોક્ટરને મળી આવો. પણ એ અગર બીપીનો પ્રોબ્લેમ તમને આવતો હોય તો એનાથી પ્રેગ્નન્સીમાં ડિલિવરીમાં કઈ રિસ્ક રહે ખરું? ઢગલો રિસ્ક. ઓકે. 2 રોગ એવા છે પ્રેગ્નન્સીમાં જે બાળક અંદર એક્સપાયર કરી શકે. એ કયા કયા? એક બીપી, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન, યસ, અને બીજું ડાયાબિટીસ. હા એકચ્યુઅલી આ બી બહુ જ કેસીસ થઈ રહ્યા છે કે પ્રેગ્નન્સી ટાઈમે ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે. એને જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ કહેવાય. ઓકે. એટલે આ જનરલી 28 વીક્સ પછી થાય. આ 20 વીક્સ શું આવ્યું? 28 વીક્સ પછી બહુ વધારે થાય. અચ્છા. કારણ કે પહેલા 13 વીક્સે જોયા હોય તો રેન્ડમ શુગર જોયું હોય નોર્મલ હોય. બરાબર. 28 વીક્સે અમે પેશન્ટને જીટીટી ટેસ્ટ કરાવીએ, ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. એમાં ગ્લુકોઝ પીવડાવે અને 1 કલાકનું, 2 કલાકનું, 3 કલાકનું, 4 કલાકનું ગ્લુકોઝ માપે. મારા આજે જ 2 પેશન્ટ મને મળી ગયા, CGM પર મૂક્યા છે એ લોકોને, કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ પર કન્ટિન્યુ મૂકેલા છે. બરાબર. એટલે બીપી અને ડાયાબિટીસ 2 સાયલેન્ટ રોગ છે. ઓકે. એ ઇવન બાળક હોય કે ના હોય, હા, બધા માટે સાયલેન્ટ રોગ છે. બધા માટે છે. પણ બાળક હોય તો બીપીના કારણે શું થાય? તો બીપી વધારે છે. પ્રેગ્નન્સી ઓલવેઝ હાઇપોટેન્સિવ સ્ટેટ છે કે એમાં બીપી વધે જ નહીં, બીપી ઘટે. અચ્છા. હવે જો બીપી વધ્યું છે તો યુટ્રસનો બ્લડ સપ્લાય વધવાનો, વધારે બ્લડ બાળકને પહોંચવાનું. કરેક્ટ. એવી કન્ડિશનમાં બાળકનો રિવર્સ ડાયાસ્ટોલિક ફ્લો વધી જાય, કાં તો એન્ડ ડાયાસ્ટોલિક ફ્લો વધી જાય. તો એવી કન્ડિશનમાં બાળકનું હૃદય જાતે બંધ પડે. તમે સમજો તમારા ઉપર કોઈ પાણીથી મારો કરે કન્ટિન્યુએશનમાં તો એ જગ્યાએ ડેમેજ ના થાય? થાય. સિમ્પલ લેંગ્વેજ. એટલે આવી કન્ડિશનમાં શું કરવું જોઈએ એકચ્યુઅલમાં? તો યુટ્રસને બ્લડ સપ્લાય પહોંચાડતી 2 નળી, યુટ્રાઇન આર્ટરી એટલે જમણી ડાબી 2, એ 2નો પલ્સેટાઇલ ઇન્ડેક્સ અને રેઝિસ્ટિવ ઇન્ડેક્સ PI અને RI આનું માપન કરો. ઓકે. બરોબર. એ નોર્મલ છે, કાં તો રેઝિસ્ટિવ ઇન્ડેક્સ વધારે છે તો ઇકોસ્પ્રિન ચાલુ કરી દો, બીપીની દવા ચાલુ કરો. લોકો એવું કે સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટ ખાઓ. પ્રેગ્નન્સીના બીપીને અને સોલ્ટ રિસ્ટ્રિક્ટેડ ડાયટને કોઈ લાગતું ઓળખતું નથી. જબરજસ્ત મિથ છે આ બધી. પછી એ જ બ્લડ બાળકને પ્લાસેન્ટા એટલે લોકો અહીંયા મેલી કહે, આપણે ત્યાં પ્લાસેન્ટામાં પહોંચે. એ પ્લાસેન્ટામાંથી ગર્ભનાળમાં જાય એટલે અમ્બલિકલ આર્ટરીનું પલ્સેટાઇલ ઇન્ડેક્સ અને રેઝિસ્ટિવ ઇન્ડેક્સ ચેક કરો, એ બી નોર્મલ છે. તો પછી મગજમાં બાળકને મિડલ સેરિબ્રલ આર્ટરીમાં કેટલું લોહી પહોંચે છે એ ચેક કરો. એનો બી પલ્સેટાઇલ ઇન્ડેક્સ અને રેઝિસ્ટિવ ઇન્ડેક્સ જુઓ. હવે જોરદાર વસ્તુ આવે છે કે મિડલ સેરિબ્રલ આર્ટરીનો પલ્સેટાઇલ ઇન્ડેક્સ અને યુટ્રાઇન આર્ટરીનો અમ્બલિકલ આર્ટરીનો પલ્સેટાઇલ ઇન્ડેક્સ આનો ભાગાકાર કરો એટલે સેરિબ્રલ પ્લાસેન્ટલ રેશિયો આવે, CPR રેશિયો. એ 1.1 થી ઉપર હોવો જોઈએ. જો 1.1 કે 1.1 થી નીચે જાય ધેટ મીન્સ કે બાળક બગડ્યું, તમારું એ સર્ક્યુલેશન બગડી ગયું છે. તો બ્રેન સ્પેરિંગ ઇફેક્ટ ચાલુ થાય કે બાળકનું મગજ શરીર છે ને એવું ભગવાને બનાવ્યું છે મગજને એ પ્રોટેક્ટ કરે, બાકી બધા બોડીના ઓર્ગનમાં તકલીફ થવાની ચાલુ થાય. એટલે બ્રેન સ્પેરિંગ ઇફેક્ટ ખબર પડે તો તાત્કાલિક બાળક CS કરીને લઈ લેવું પડે, નહીં તો બાળકનો ધબકારો અંદર બંધ થઈ જાય.
એટલે ઘણાને આમાં પ્રીમેચ્યોર ડિલિવરીઝ પ્રીમેચ્યોર ડિલિવરી થાય, પ્રીમેચ્યોર દુખાવો પડે. ઘણા એવા બી જોયા છે કે વધારે પડતા ફોર્સથી બ્લડ જતું હોય બીપીના કારણે તો મેલીનો ભાગ છૂટો પડી જાય અંદર. અબ્રપ્શો પ્લાસેન્ટા કહેવાય અમારી ભાષામાં. અને અંદર ભાગ છૂટો પડે ને એટલે બહાર તો ખબર જ ના પડે, ખાલી એકદમ ટાઈટ કોન્ટ્રાક્શન આવે, પેશન્ટ પેઇનની કમ્પ્લેન કરે, બીજું કશું નહીં. સ્કિલફુલ ડોક્ટર ના હોય ને CS ના કરે ટાઈમ છે તો બાળક મરી જાય, કારણ કે મેલી છૂટી પડી ગઈ, બ્લડ સપ્લાય બંધ થઈ ગયો. બરાબર છે. અને જવાબદાર ડોક્ટર અલ્ટિમેટલી. તો આપણે આ ડાયાબિટીસની બી તમે વાત કરતા હતા, તો હવે ડાયાબિટીસ જો થઈ જાય ડ્યુરિંગ પ્રેગ્નન્સી તો એના માટે શું પછી ડાયટ કે પ્રિકોશન્સ કે શું દવા લઈ શકાય? ડાયાબિટીસની ટેબ્લેટ ફોર્મમાં ઘણા લોકો મેટફોર્મિન આપતા હોય છે. સિમ્પલ, બહુ ઓછું ડાયાબિટીસ હોય, પ્રી ડાયાબિટીક હોય તો ખાલી એટલું આપતા હોય છે પહેલી વસ્તુ. તો એવી કન્ડિશન જે છે જે ડાયાબિટીસ વાળી, તો એમાં એવું થાય કે એ ખાલી મેટફોર્મિનથી મટી જાય. ઘણા લોકો ડાયટથી બી મટાડે. મારો એક પેશન્ટ છે, એને ઘઉં ચોખા બંધ કરાયા, વજન બી ઓછું થઈ ગયું. અને આ બધી કન્ડિશન કેવી છે, બીપીમાં બાળકની આજુબાજુનું પાણી ઘટી જાય. જ્યારે ડાયાબિટીસની અંદર પોલીહાઇડ્રોએમનિયોઝ થાય, પાણી વધારે થાય, બાળક વધારે જાડું થાય, વજન વધારે આવે. પેલામાં બાળકનું વજન ઓછું આવે બીપીના કારણે. એટલે અમે પેશન્ટને એવું કહીએ કે ભાઈ ઘઉં ચોખા આ બધું ખાવામાં પ્રિકોશન રાખો, ડાયાબિટોલોજીસ્ટને મોકલી દઈએ. પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ GDM, જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ હોય તો ફક્ત ને ફક્ત ઇન્સ્યુલિન ઇઝ અ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, બીજું કશું નહીં. કારણ કે ટેબ્લેટ તો બાળકને નુકસાન બી કરી શકે, એટલે ઇન્સ્યુલિન ઇઝ અ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, બીજું કશું નહીં. અને સપોઝ આ ડિલિવરી થઈ જાય તો ડિલિવરી પછી એ ડાયાબિટીસ મટી જાય કે એ રહે જ પછી? નહીં, બહુ આ ડિબેટેબલ સબ્જેક્ટ છે. એવું છે કે એવું કહેવાય છે કે 70% લોકોમાં જતો રહેતો હોય છે, 30%માં આ જીવન માટે ડાયાબિટીસ રહે છે. એટલે બાળક તમને ગિફ્ટ આપે છે, રિટર્ન ગિફ્ટ. એ બરાબર છે. અને ડાયાબિટીસમાં બેન કેવું છે, તમે મોટા છો, તમે તમારું ડાયાબિટીસ ઓછું થાય તો ચક્કર આવે, તમે તમારી જાતને સંભાળી લો. બિલકુલ. પણ બાળકને અંદર શુગર ઓછું પહોંચે ને તો એ તો કેવી રીતે સંભાળશે? તો એને તો અંદર જ બાળકને કન્વલ્ઝન આવી જાય, હાઇપોગ્લાયસેમિક કન્વલ્ઝન સ્ટાર્ટ થઈ જાય, અંદર જ એક્સપાયર થઈ જાય, સડન કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય, ખબર જ ના પડે. એટલે ડાયાબિટીસ અને બીપી એ તો મારા માટે બોમ્બ જ પેશન્ટ છે. ઘણા જોયા છે કે બીપીમાં તો ઘણા લોકોને મેં તકલીફ થતી. હું તો પેશન્ટને કહું, મારો પર્સનલ નંબર આપી દઉં, કહું કે બેન તારું બીપી છે ને મને વોટ્સએપ કરીને ફોટો પાડીને મોકલી દેવાનું, સવારે 8 વાગે ને સાંજે 8 વાગે. મને એવું લાગશે કે તને બોલાવા જેવી છે કે બીપી વધારે આવે છે, તત્કાલી કહી જવાનું. એ બરાબર છે. કારણ કે બાળક બગડે. બાળક જોડે ફક્ત મધર ફાધરની લાગણીઓ નથી બેન, મધર સાઈડના જે ઘરવાળા છે એમની લાગણીઓ, ફાધર સાઈડના ઘરવાળા છે એમની લાગણીઓ, અને આ બધાની લાગણીઓને આપણે માન આપીને આટલી ડિલિવરી ને બધું કરાવતા હોઈએ. એક પેશન્ટ પહેલા દિવસે અમારા ત્યાં આવે એટલે ફેમિલિયર થઈ જાય. જી બિલકુલ. એટલે એને ટોટલ 9 મહિને બચ્ચું હાથમાં ના આપીએ ત્યાં સુધી આપણે બૂચ મરી જાય. એટલે તમારો જીવ અધરતાલે જ ચાલતો હોય. એનું સારું થાય એનું ટેન્શન ડોક્ટર્સને પણ હોય કે ભાઈ, અને કેમ કે બ્લેમ પણ ડોક્ટરને ઘણા બધા લેવા પડતા હોય. બ્લેમ એટલે કેવું છે, મેં તમને પહેલા બી કીધું, બધા નિમિત્તને બચકા ભરે છે. હા એ તો છે, પણ કેવું થવા કાળે થવાનું હોય. હા, પણ તમારે ત્યાં થયું ને એટલે એમ કે ડોક્ટર જવાબદાર, ડોક્ટર ખરાબ. પણ અમે તો હવે શું કરીએ છીએ, બેન આટલી તારી કન્ડિશન છે, આટલું તને થઈ શકે. બરાબર. બીપી છે તો બીપીના કારણે તમને ખેંચ આવી શકે, ખેંચના કારણે તમને આઈસીયુમાં જવું પડે, ખેંચના કારણે તમને લોહી ઓછું પહોંચે. એક બીજો જોરદાર વસ્તુ તમને કહું, આજે ડિલિવરી કોઈ બી કરાવે, નોર્મલ હોય, સિઝેરિયન હોય, સેકન્ડ ટ્રાઇમેસ્ટર એબોર્શન કોઈ કરતું હોય, એક જોરદાર ટર્મિનોલોજી છે, એમનિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ. ઓકે. માતાનું જે ગર્ભાશય ખરું એ બાળકની આજુબાજુ તો ફ્લુઇડ છે. જી બિલકુલ. બરોબર છે. એ ફ્લુઇડ માતા માટે તો ફોરેન બોડી છે, બરોબર. એ ફ્લુઇડ યુટ્રસ છે પહોળું છે, ડિલિવરી કરાવતી વખતે એ ફ્લુઇડ મેટર્નલની જે બ્લડ વેઇન હોય એની અંદર ઘૂસી ગયું, અને એ ફ્લુઇડ હાર્ટમાં જ જાય તો હાર્ટની કોઈ નળી બ્લોક કરી શકે, તો હાર્ટ એટેક આવી શકે ડિલિવરી કરાવતી વખતે. બ્રેનમાં ડેડ કરી શકે એને,
હાર્ટ ફેલ થાય એટલે તો બ્રેન ડેડ થાય, હમ. કિડની ફેલ થાય, કિડનીની કોઈ પેલામાં જાય તો કિડની ફેલ કરી શકે, હમ. એને એમ્નિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ કરવામાં આવે. ઓહ. આ અનઅવોઇડેબલ, અનપ્રિવેન્ટેબલ, નોન ક્યોરેબલ છે. ઓહ. તો આવું થાય ને એવું પ્રિકોશન્સ લઈ શકાય? એક ગાયનેકોલોજિસ્ટ મેડમ પોતે, હમ. આ સત્ય ઘટના છે, હમ. ઓટી ટેબલ ઉપર હમ. CS કરાવવા, એમના હસબન્ડ ફિઝિશિયન છે ઓકે. અને શી વેન્ટ થ્રુ અ એમ્નિયોટિક ફ્લુઇડ એમ્બોલિઝમ ઓહ. એન્ડ શી ડાઇડ ઓન ધ સ્પોટ. વોટ યુ વિલ ડુ? ટેલ મી. તો આને પ્રિવેન્ટ ના કરી શકાય? મોટા મોટા બુકમાં લખેલું છે કે નથી કશું આનો ઈલાજ. શું કરો તમે? તો એ જાય કેવી રીતે એ ફ્લુઇડ એને એ યુટ્રસ છે ને, હમ. આમ ચેક્સનું શર્ટ કેવું હોય, હમ. એટલે એના સ્નાયુ આવા હોય, હા. એટલે આ વચ્ચેનું જે ખાલી પડ્યું ને હમ. એની અંદરથી ફ્લુઇડ અંદર ઘૂસે અને મેટર્નલ સર્ક્યુલેશનમાં જાય. પણ લકીલી ઘણા બધાને નથી જતું. બેન, હું સાચું કહું, કોઈ પણ ગાયનેકના જીવનમાં આ ના થવું જોઈએ. હમ. બહુ જ ખરાબ. પણ એમના હાથમાં પણ નથી કે થાય. કોઈના હાથમાં નથી બેન. હમ. અને લકીલી તમે કશું કરી બી ના શકો પેશન્ટ માટે. શું કરો? કંઈ જ નહીં. જે સિમ્પ્ટોમેટિક રિલીફ અપાતી હોય એ જ કરી શકાય. એ જ કરી શકો. આવું ઓર્થોપેડિકમાં બી છે. હમ. ફ્રેક્ચર થયું હોય હા. ત્યારે ફેટ એમ્બોલિઝમ થાય તો Correct. પેશન્ટ મરી જાય ઓહ. સર્જરી કરતી વખતે. હમ. એટલે કોઈ પણ ડૉક્ટર પેશન્ટને મારવા નથી બેઠો, સાચી વાત. કારણ કે એનું નામ ખરાબ થાય એવું શું કામ કરે? બિલકુલ બિલકુલ. પણ લોકોને એવું છે કે સાહેબે કર્યું, હમ. કંઈક તમે ગડબડ કરી અંદર. અલ્યા બાપા, શું કામ અમે કરીએ? હમ. તમે બેન નહીં માનો, પણ ઇન્ડિયાની અંદર, ઇન્ડિયા તો ઠીક છે પણ ગુજરાતની આપણે વાત કરીએ હમ. તો ગુજરાતની અંદર બ્લડ બેન્કો એટલી બધી ઓછી છે હમ. કે હાઈએસ્ટ માતા મૃત્યુ દર એ બ્લડ ઓછું હોવાના કારણે થાય છે. હાઈએસ્ટ મૃત્યુ દર હમ. બ્લડ એટલે મળી નથી શકતું. નથી જ મળી શકતું. ઓહ. તમને જાણીને આશ્ચર્ય થશે કે ટોટલ ગુજરાતની વસ્તી 7 કરોડ. હમ. 7 કરોડ જ ને? હા. રાઈટ. 7 કરોડની વસ્તી છે. હમ. 7 કરોડની વસ્તી સામે હમ. બ્લડ બેંક કેટલી? 120. ઓહ. ગણતરી મારો તો હાર્ડલી કેટલા માણસ દીઠ કેટલું આવે છે આપણે ગણતરી ના મારી શકીએ. એટલે ગવર્મેન્ટ જોડે મારી અપીલ એવી છે કે બ્લડ બેન્કો વધારેમાં વધારે બનાવે, હમ. કરેક્ટ. જિલ્લા વાઇઝ એને મૂકે, કારણ કે બ્લડ જે છે ને એ ખાલી પ્રેગ્નન્સીમાં બ્લડ ઓછું થાય એવું જરૂરી નથી. પ્લેટલેટ ઓછા થાય તો પ્લેટલેટની બી જરૂર પડે. હમ. એના સિવાય તમને ઘણી વખતે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની બી જરૂર પડે. હમ. હવે બ્લડ બેંક બનાવ્યા પછી બ્લડ બધું બ્લડ ખાલી માતાઓને જ જવાનું છે એવું તો છે નહીં. હમ. થેલેસીમિયા મેજરવાળા લોકોને મળે ને, બિલકુલ. હમ. કારણ કે રાજસ્થાનથી લોકો ગુજરાતમાં આવે છે થેલેસીમિયાના બોટલો ચડાવવા માટે. હા. એટલું અત્યારે ક્રાઇસિસ ચાલે છે. હમ. બ્લડ ઘણી વખત તો એવું થાય, ડેન્ગ્યુ ચાલતો હોય ને તો બ્લડના કોમ્પોનન્ટ ના મળે, પ્લેટલેટ ના મળે. તમારે કગરવું પડે બ્લડ બેંક વાળાને કે સાહેબ બ્લડ આપજો. એટલે ગવર્મેન્ટને મારી અપીલ એવી છે કે શક્ય હોય એટલી બ્લડ બેંકો વધારે, બ્લડ ડોનેશન માટે લોકોને પ્રેરણા આપે તો જેથી કરીને આ મૃત્યુદર બધા ઓછા થાય. ઓકે. ઇટ ઇઝ વેરી વેરી સેન્સિટિવ ટોપિક. ગવર્મેન્ટ પ્રેગ્નેન્ટ વુમન માટે ઘણું સારું કામ કરી રહી છે કે જે આશા વર્કર બહેનો છે, જી બિલકુલ. પછી એમના મમતા કાર્ડ છે, એ લોકો બી હાઈ રિસ્ક માતા એવું લખી રાખે છે ઉપર કે ભાઈ બ્લડ ઓછું છે, હાઈ રિસ્ક માતા છે. ઓરોફરના ઇન્જેક્શન્સ ને બધું ગવર્મેન્ટ પ્રોવાઈડ બી કરે છે. પણ સમહાવ લોકોનું અવેરનેસ ઓછું છે આ બધી વસ્તુઓ બાબતે. તમે ઘણી વખત મારા ત્યાં અમદાવાદ ખાતેની હું તમને વાત કરું, મારી જ હોસ્પિટલમાં હમણાં એક પેશન્ટ આવ્યું. યુ વોન્ટ ઇમેજિન, પેશન્ટ આવ્યું, પેશન્ટને માસિક મને કે ઓછું આવે છે, બરોબર. મેં કીધું બેન આ પેટ કેમ વધારે છે? કે સાહેબ વજન વધ્યું છે. ઓકે. બરોબર. છેલ્લું માસિક ક્યારે આવ્યું હતું? તો સાહેબ 2 મહિના પહેલા. ઓકે. સોનોગ્રાફીનો પ્રોબ મૂક્યો, 9 મહિનાનું બાળક. યુ વોન્ટ ઇમેજિન. એમને ખબર જ નહોતી. બેન ખબર જ નથી. સોનોગ્રાફી કરાવી, ડોપલરમાં ચેન્જીસ હતા. પહેલું સીઝર હતું, પહેલો બાબો હતો, ફરી સીઝર કર્યું,
5 કલાકમાં ફરીથી સીઝર કર્યું, આવતાના 5 કલાક પછી 3 કિલો 200 ગ્રામનો બાબો, એકદમ પોસિબલ છે એકદમ હેલ્ધી. હા, 9 મહિનાની પ્રેગ્નન્સી કોઈને ખબર ના પડે? અમે તો જોયેલી છે. ધીસ ઇઝ સ્ટ્રેન્જ. ધીસ ઇઝ ક્રેઝી, નોટ સ્ટ્રેન્જ. સિરિયસલી. મેં તો એવું પૂછ્યું એ બેનને, મેં કહ્યું બેન તમે ઘરે ગયા હતા તો તમારા બાળકે પૂછ્યું નહીં ક્યાંથી આવ્યું? હવે એવી કન્ડિશનમાં એણે તો કોઈ દિવસ આયન લીધું નથી, હા, લોહી છે નહીં એનામાં, તો એવી કન્ડિશનમાં બ્લડ મંગાવવું ઇમરજન્સીમાં, આ તો માની લો કે અમદાવાદ છે, કારણ કે 20 કે 25 તો અમદાવાદની અંદર છે, તો તમને મળી જાય છે, કારણ કે આ ટર્શરી સેન્ટર છે આપણું બ્લડ. પણ પેરીફરી કે તમે ગામડા વિચારી લો કે માની લો નહીં હવા હુરિયું બાળક આવ્યું એવું કહેતા આપણે કે ભાઈ બાળક રહી ગયું ને પાછળ બીજું રહી ગયું. હવે પહેલી પ્રેગ્નન્સીનું તમારે જે હતું એ જ રિપ્લેનિશ નથી થયું, આયર્ન કેલ્શિયમ, અને એમાં જ બીજું બાળક રહી ગયું. હવે બીજી ડિલિવરી કરાવવા તમે જાઓ ત્યારે શરીરમાં લોહી ઓલરેડી ઓછું હોય. મેં 2% વાળો લોહી પેશન્ટ બી જોયેલું છે, અને ચાલીને આવે તમારા ત્યાં. અને પછી કેવું છે કે એને બ્લડ ના આપો તમે, ઇટ રિક્વાયર્ડ બ્લડ એન્ડ નથિંગ એલ્સ એમ, અને બ્લડ ના મળે. હવે માની લો સાસણ જેવા એરિયામાં તમને એક જ છે, હવે એરિયા કેટલો મોટો, એટલે કેવું છે કે આમાં અમીરો માટે બ્લડ બેંક છે ને ગરીબો માટે નથી, એવું ડિફરન્શિએશન દેખાય છે તમને. એટલે પૈસા હોય તો દોડીને ઓળખાણ હોય, બધા કોન્ટેક્ટ હોય એટલે કરી બધું થઈ શકે. જાય. હવે માની લો કે આ જ બેન જેની ડિલિવરી અમે કરાઈ એને તો 3 બ્લડ આપ્યા અમે, કે અમદાવાદમાં હતી. માની લો કે એવી કોઈ જગ્યાએ છે પંચમહાલી જિલ્લામાં કે જ્યાં બ્લડ બેંકની સુવિધા નથી કે ઓછી છે, અને બ્લડ જે જગ્યાએ એને સર્જરી ચાલુ છે ત્યાંથી એને 60-70 કિલોમીટર દૂર લેવા જવું પડે. એટલે બ્લડ તો પહેલા તો તમારું બ્લડ લઈ જાય, એ ત્યાં લઈને જાય, ત્યાં એ ક્રોસમેચ કરે, ક્રોસમેચ કરીને પરફેક્ટ એના આવે, પછી એ તમને આપે ને પછી એ તમે ચડી શકો. એટલી વારમાં બ્લીડિંગ થઈને પેશન્ટ જતું બી રહે. પોસિબલ છે, ડેથ થઈ શકે. પોસિબલ છે રે, આવું થાય જ છે. ટેકનિકલી કેવું છે કે એવરી 50 કિલોમીટરના એરિયામાં 2 બ્લડ બેંક તો જોઈએ જ. અને એમાં ગવર્મેન્ટનો ક્રાઇટેરિયા હોવો જોઈએ કે આટલું બ્લડ તમારા માટે રિઝર્વ હોવું જોઈએ, કે આટલું બ્લડ આ લોકો માટે હોવું જ જોઈએ, કે ભાઈ કોઈ પણ પ્રેગ્નન્ટ લેડીને જરૂર પડી તો આ બ્લડ તમે એને આપી શકો. એવા ગવર્મેન્ટે નોર્મ્સ બનાવવા જોઈએ. બિલકુલ. અને સ્પેસિફિક એમના માટે રિઝર્વ રાખવાનું. કદાચ બાય ચાન્સ તમે વાપરી નાખો છો કોઈ બીજા માટે, ધારો કે એ પોઝિટિવ વપરાયું, તો આમાં કેવું, હું પર્સનલી ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ છે મારું, તો આઈ એમ અ યુનિવર્સલ ડોનર. તો મને મારું બ્લડ આ લોકો લેતા નથી, મને ફોન આવે કે સાહેબ ઓ નેગેટિવની સ્પેસિફિક કાલે જરૂર છે, તો તમે આજે આપી જશો, તો આપણે આપી આવીએ છીએ. બરાબર. એટલે ધારો કે એ પોઝિટિવ ગયું, બીજી કોઈ જગ્યાએ વાપર્યું તમે, તો એ પોઝિટિવના માણસને બોલાવીને તમે કલેક્ટ કરી શકો, જે વિલિંગલી ડોનેટ કરવા માગે છે. બરોબર છે. એટલે આ ગવર્મેન્ટ એક ઇનિશિયેટિવ લેશે ને તો મને ખબર છે આપણા દેશમાં, સાચું કહું છું હો, આ ખોટું ઘણા લોકોને લાગશે, પણ માણસની વેલ્યુ નથી. બિલકુલ નથી. સાચી. અને જીવનની વેલ્યુ નથી. બરોબર. પણ એક માણસ તરીકે ને એમાં બી ડોક્ટર તરીકે મારા માટે ડોક્ટર દરેક પેશન્ટની વેલ્યુ છે. એટલે જો આ થશે ને તો ખરેખર લોકો માટે વરદાન છે આ, ઘણા બધા લોકો માટે. હું મારા એકલા માટે તો વાત નથી કરી રહ્યો, આમાં જે ખરેખર નીડી લોકો છે એમના માટે આ વરદાનરૂપ છે. અને ઇવન દો હું આટલી પ્રેક્ટિસ કરું છું વર્ષોથી, મારી હોસ્પિટલમાં આર્મી મેન, સિવિલ સર્વિસીસ કોઈ કરતા હોય, પોલીસવાળા હોય, અને વિધવા બહેનો હોય, આનો કોઈ પણ ચાર્જ હું પર્સનલી મારી હોસ્પિટલમાં નથી લેતો. કારણ કે આ લોકો નીડી છે. જે દેશની સેવા કરે છે એની સેવા કરવાનો તમને મોકો મળે ને, એનાથી સદભાગ્ય મોટું કશું ના હોઈ શકે તમારું. સાચી વાત છે. એટલે તમારે એમને તો સેલ્યુટ મારવી પડે આવે એટલી વખત, કે તમે આવો, અમે તમારું કામ કરી આપીએ. ખૂબ સરસ કામ કરી રહ્યા તમે. આવું ઘણા ઓછા ડૉક્ટર કરતા હોય છે, પણ ખૂબ સરસ સર. થેન્ક યુ. લાસ્ટલી હું તમને એવું પૂછવા માંગીશ કે હેલ્ધી પ્રેગ્નન્સી એટલે હેલ્ધી ડિલિવરી થાય બાળકની,
એના માટે 2-3 ટિપ્સ તમે આપી શકો કે આટલી વસ્તુ તમારે મેન્ડેટરી કરશો તો તમારે સારી રીતે બધું પાર પડી જશે. પહેલું તો પ્રેગ્નન્સી રાખતા પહેલા હમ પંચકર્મ કરાયો. બિલકુલ. દેટ ઇઝ વેરી ગુડ થિંગ. યસ. જેનાથી તમને લોકોને ખરેખર બોડીમાં ચેન્જીસ મળશે. હમ અને એકલું હું ફિમેલને નથી કહી રહ્યો, મેલને બી કહું છું. હમ પ્લસ તમારી 3 થી 4 મહિના પહેલા લાઈફસ્ટાઈલ સુધારો. અગ્રીડ. ઇવન ઇફ યુ આર ટેકિંગ એન આલ્કોહોલ, ઇવન ઇફ યુ આર ટેકિંગ એની કાઇન્ડ ઓફ સ્ટીરોઇડ્સ કે કોઈ દવાઓ, બધું તો કન્સલ્ટ કરીને, ડૉક્ટરને કન્સલ્ટ કરીને બધું ઓછું કરી નાખો. બિલકુલ. હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવો, ટાઈમસર ઉઠો, ટાઈમસર ઊંઘો, સારી વાતો કરો, સારા વિચારો કરો, સારું એન્વાયરમેન્ટ ઊભું કરો અને મોબાઈલનું એડિક્શન છોડો. બરોબર. આ એક મેજર ટીપ. પછી જમવાનું સારું કરી દો, ટાઈમલિંગલી ખાઓ, ટાઈમિંગલી સૂઈ જાઓ. કરેક્ટ. ત્રીજી વસ્તુ, પ્રેગ્નન્સી રહ્યા પછી જેટલો રોલ મધરનો છે, જેટલું બાળક રહ્યું છે એટલો જ ફાધરનો છે. કારણ કે જે બાળક રહ્યું છે ને એ એલોગ્રાફ્ટ છે. એલોગ્રાફ્ટ મીન્સ 50% મમ્મીનું છે, 50% ફાધરનું છે. હવે માની લો કે ભાઈની કિડની બેનને લગાવું ચાલવાની નથી ચાલવાની, તો એનું જે જીનેટિક્સ બનવાનું એ બંનેનું મિક્સચર બનવાનું છે. બિલકુલ. તો મધરની અંદર બાળક ચોંટ્યું તો એ મધરને તો એવા સિગ્નલ પહોંચે જ છે મગજમાં કે આ આપણું નથી. તમે સમજ્યા? આ આપણું નથી, આને કાઢવું પડે, કાઢી નાખો. એટલે ઘણા કેસો તમે એવા બી જોયા હોય કે ભાઈ રહ્યા પછી બ્લીડિંગ સ્ટાર્ટ થયું. સમજ્યા? તો એ બ્લીડિંગ જે સ્ટાર્ટ થયું છે એ ઘણા લોકો એવું કે પણ એ એલોગ્રાફ્ટ છે એટલે થયું છે. કરેક્ટ. તો એવી કન્ડિશનમાં ઘણી વખત અમે લોકો સ્ટીરોઇડ્સની દવા પણ ફિમેલને સ્ટાર્ટ કરતા હોય છે. આવું ના થવા દેવું હોય તો તમારે પ્રેમભાવ સાથે ઘરમાં બેસો, એને પંપાળો, એના જોડે વાતો કરો અને એક એવું એટમોસ્ફિયર એને આપો કે જેનાથી એને તકલીફ ના પડે. બિલકુલ. પછી જ્યારે પ્રેગ્નન્સી રહે, સી બટ ઓબ્વિયસ છે, પ્રેગ્નન્સી રહે એટલે ફિમેલ રાજા છે. એ દિવસ, તે દિવસથી ફિમેલ ડિલિવરી ના થાય ત્યાં સુધી રાજા છે. ડિલિવરી પછી જે બાળક આવી એ રાજા. કરેક્ટ. એટલે એ જે કહેશે થવાનું છે. પહેલું તો એને મેન્ટલ સ્ટ્રેસ બિલકુલ ના આપો. કંઈ આડી અવડી વાત હોય તો એના સામે ના કરો. બિલકુલ હેલ્ધી ખોરાક આપો. બિલકુલ. અને ઓફિશિયલી 15 દિવસે એકવાર એને કદાચ ખાવું હોય તો કોઈ હાઇજેનિક અને સારી જગ્યાએ જે સારું મળતું હોય ત્યાં ખવડાવો. બિલકુલ. કારણ કે બધાને બહાર ખાવાની ઈચ્છા થાય, એમાં ખોટું કશું નથી. બરોબર. બીપી નું મોનિટરિંગ તમે ઘરે રાખો 5મા મહિના પછી ખાસ. બરાબર. શુગર નું મોનિટરિંગ તમારા ડોક્ટર જેમ કે પ્રમાણે કરાવડાવો. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ખોરાક એ પ્રમાણે લો કે તમારું વજન વધારે ના વધી જાય. કરેક્ટ. તમે પ્રેગ્નન્સીના યોગા તમે કરી શકો જેનાથી તમારું બોડી ફિટ રહે. બિલકુલ. ભલે પછી સીઝર થાય, નોર્મલ થાય, દેટ ઇઝ ગોડ્સ ગિફ્ટ. કરેક્ટ. બરોબર. પણ પ્રેગ્નન્સી યોગાથી તમારું બોડી વધારે નહીં વધે અને અલ્ટિમેટલી તમને પોસ્ટ ડિલિવરી તકલીફ નહીં પડે. બિલકુલ. બરોબર. સ્ટ્રેચ માર્ક ના માટે એના માટે તમારા ડોક્ટરને સંપર્ક કરીને જે ઓઇલ ને જે લગાવવાનું હોય એ બધું તમે એમને પૂછી લો. બિલકુલ. બરોબર. મેજર વસ્તુઓ આટલીની અંદર બધી આવી ગઈ. ઘણા લોકોને ટ્રાવેલિંગનો શોખ હોય કે સાહેબ મારે ટ્રાવેલ કરવું છે, હું ક્યારે ટ્રાવેલ કરી શકું, કેટલું ટ્રાવેલ કરી શકું. બીજો પ્રશ્ન સેક્સ. બિલકુલ. બરોબર. હું ઓફિશિયલી પહેલા 3 મહિના તો ના જ પાડું છું. કરેક્ટ. બરોબર છે કે ભાઈ પહેલા 3 મહિના ના કરો એટલું સારું. રિસ્ક રહે, એબોર્શનના એના ચાન્સીસ વધી જતા હોય. પછી બીજો કરવું હોય તો બહુ જ સોફ્ટલી અને જેન્ટલી. બરોબર. ટ્રાવેલિંગની હું જનરલી પહેલા 3 મહિના ના પાડતો હોઉં છું. બટ ઇવન ધો ઇફ યુ વોન્ટ ટુ ટ્રાવેલ, મારા ઘણા પેશન્ટને ફુકેત, ક્રાબી, ઓસ્ટ્રેલિયા, ઘણી બધી જગ્યાએ, બાલી, આ બધી જગ્યાએ મોકલતા હોઈએ છીએ અમે કે ભાઈ સાહેબ જવું છે, અમારું ટિકિટો બુક છે. ઘણી વખત કેવું હોય કે નવા લગ્ન થયા હોય, ટિકિટો બુક થઈ ગઈ, પ્રેગ્નન્સી રહી જાય તો શું કરે, અને પાછું આપણું માનીને રાખીએ લે. તો એવા ટાઈમ પર અમે મોકલીએ એમના, એ લોકોને અમે પ્રોજેસ્ટરનો થોડો સપોર્ટ વધારી આપીએ, જરૂરી બધી દવાઓ એક્સ્ટ્રા આપી દઈએ કે ભાઈ તમે વાઇટલ ઝેડ પાવડર લઈ જાઓ, તમે કોઈ વોમિટિંગની એની દવા લઈ જાઓ. તો એ બધી વસ્તુઓ કરવાથી શું છે કે એ બંને વચ્ચે બોન્ડિંગ વધે. અને મેં તો એવા લોકો જોયા છે, યસ,
કે પ્રેગ્નન્સી જો ફિમેલની હોય અને ફિમેલનું વજન વધતું હોય તો એ બાળક અને ફિમેલ પ્રત્યે હસબન્ડને એટલો પ્રેમ હોય કે હસબન્ડનું વજન વધતું હોય ના ઇટ્સ ફેક્ટ કરેક્ટ કે કરેક્ટ હસબન્ડનું વજન વધે અને પ્રેમ ભાવથી રહો, એને સપોર્ટ કરો, બીજું શું જોઈએ જીવનમાં. સુપર. ડૉક્ટર સાહેબ ખૂબ ખૂબ આભાર. તમારાથી બહુ ઇન્ફોર્મેશન મળી અને હોપફુલી આ બધાને યુઝફુલ થશે અને લોકોના ઘરે ઘરે સુધી પહોંચશે કે ડૉક્ટરને તો ખબર હોય પણ પોતાને પણ આટલી વસ્તુઓની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. પેશન્ટ કેર કરે ને બેન, કારણ કે મને એટલી ખબર પડે કે તમે પોતે પોતાના ડોક્ટર છો ફર્સ્ટ. કરેક્ટ. તમે પોતે પોતાના ડોક્ટર છો ફર્સ્ટ, પછી ડોક્ટર તમારો ડોક્ટર છે. રાઈટ. કારણ કે મારા બોડીમાં શું ચેન્જીસ થઈ રહ્યા છે મને જ ખબર પડે. પહેલા ખબર પડે. હવે બાળક ના ફરતું હોય અને 48 કલાક સુધી ના ફરે અને તમે ડોક્ટરને બતાવવા ના જાઓ તો ગાંઠ પણ છે. હા, સાચી વાત છે. ઘણા લોકો આવે અમારા ત્યાં, સાહેબ 2 દિવસથી નહીં ફર્યું. એટલે બેન તો તું મળવા આય, બાળક ઊંઘે તો 6-7 કલાક ઊંઘે, 10 કલાક ઊંઘે, 12 કલાક ઊંઘે, પછી તો ફરે. ના ફરતું હોય, ઘણા આ સળગતો પ્રશ્ન છે કે નથી ફરતું, તો અમે પેશન્ટને એવું કહીએ કે તમે માજા પી લો, ગ્લુકોઝ વાળું કંઈક ખાઈ લો, પછી ફરે છે 1-2 કલાક રાહ જુઓ, તો બી ના ફરે તો તમે મળવા આવો. બિલકુલ. કારણ કે જેવું ગ્લુકોઝ મળે ને એટલે બાળક ઊભું થાય, કારણ કે મગજમાં ગ્લુકોઝ જાય સીધો. બરાબર. એટલે આવું બધું છે. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.